હેલો એન્ડ વેલકમ ટુ ચેન એક્સરસાઇઝ. આપણે અંગ્રેજી શાસન દરમિયાન જે નીતિઓ અપનાવવામાં આવી હતી એ નીતિઓના લેક્ચરમાં છીએ. જેમ પહેલા પણ વાત કરી છે કે તમે પીવાયક્યુ ચેક કર્યા હશે, લગભગ 50% પ્રશ્નો આ એક ચેપ્ટરથી હોય છે. અંગ્રેજી નીતિઓ વધારે ખાસ પ્રશ્નો એક જ ચેપ્ટરથી પૂછાય છે. એકાદ પ્રશ્ન હોય તો એના પહેલાનો, જેમાં યુરોપિયન પ્રજાના આગમનની વાત કરીએ. બાકી વધારે ખાસ પ્રશ્નો તમને અંગ્રેજી નીતિઓથી જ પ્રશ્ન બની રહ્યા છે, સ્પેશિયલી મેન્સમાં. મેન્સનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આ છે. આજે એક સ્ટેપ હજી આગળ જઈએ અને આપણે ચર્ચા કરીએ કે આર્મી, સિવિલ સર્વિસીસ અને પોલીસ એની કેવી નીતિઓ હતી અંગ્રેજોની. પ્લસ આ સન્ડે તમારો ડેમો લેક્ચર હશે, જે આપણે સરની વાત કરી હતી, સર આવે છે પોલિટીમાં, એમનો ડેમો લેક્ચર તમારો સન્ડે રહેશે. ઓકે, તો રજા ના રાખતા. ઓકે, તમે એકવાર ડેમો જોઈ લો, તમને કેવું લાગશે તમારી ઉપર છે. નથિંગ વુડ બી ફોર્સ્ડ. સો કેવી નીતિઓ અંગ્રેજોની હતી, કઈ રીતે ભારતમાં શાસન કરી રહ્યા છે, એમાં સૌથી પહેલા આપણે વાત કરીશું સિવિલ સર્વિસીસની. સિવિલ સર્વિસીસને ગુજરાતીમાં શું કહેવાય? મુલકી સેવાઓ. એક્ઝેક્ટલી, ધ મુલકી સેવાઓ. એની આપણે આજે ખાસ વાત કરીશું. કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલે આને સ્ટીલ ફ્રેમની સંજ્ઞા આપી છે, ધ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા. આના આધારે જ પૂરો દેશ આજે ઉભો છે, મુલકી સેવાઓના આધારે. કઈ રીતે મુલકી સેવાઓની શરૂઆત થઈ? અંકિતભાઈ કેમ લેટ થઈ ગયા? પધારો પધારો. કોનો મેસેજ છે મને કે હોસ્પિટલ ગયા છે? જો કેમેરા ના હલાવતો પ્લીઝ. આ બધું ખાલી છે, બધું ખાલી છે. ત્યાં કેમેરા સાથે તમે પછી હલ કરશો. શરૂઆત કરી દી, બધા ઓનલાઈન આવી ગયા છે. ગુડ આફ્ટરનૂન પ્રકાશ, દીપલ, નિશા. ગુડ આફ્ટરનૂન ઈચ એન્ડ એવરીવન. મુલકી સેવાઓની શરૂઆત ક્યાંથી થઈ રહી છે એ જાણવું આપણા માટે જરૂરી છે. જ્યારે બ્રિટિશ અંગ્રેજો જ્યારે ભારતમાં આવે છે ત્યાંથી લઈને લગભગ 1793 સુધી અંગ્રેજોની નીતિ કંઈક આ રીતે હતી કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ હતા, વ્યાપારીઓ, એકચ્યુઅલી અધિકારીઓ નહીં, વ્યાપારીઓ, એ જ ભારતમાં અધિકારી બની ગયા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સીધા વ્યાપારીઓ ભારતમાં અધિકાર કરી રહ્યા હતા, એ જ અધિકારીના રૂપમાં હતા. એના લીધે શું થાય સાહેબ, બહુ હેવી કરપ્શન હતું ઇન્ડિયામાં. કેમ કે વ્યાપારીઓની પગાર ઓછી હતી, બદલામાં શું કરવું પડશે તમને? કેમેરા બ્લોક થઈ ગયો છે એટલે બેટા રીસ્ટાર્ટ કર. કોઈ વિપુલ રીસ્ટાર્ટ કર દે. હા હા, જેનેક્સ બિઝનેસ આવી ગયો ફોન. હાજી મેડમ, કેમેરા બ્લોક છે. હા હા મેડમ, તમારો અર્જન્ટ ફોન છે, ઉપાડ લો. તમારા હસબન્ડનો છે. ક્યાં ગયું? હા, આવી ગયું. ઓકે ડન, માફ કરજો. તો આપણે વાત કરી કે ઇનિશિયલ બેઝ, ડન. આપણે વાત કરી કે ઇનિશિયલ બેઝમાં અધિકારીઓ જ ઇન્ડિયામાં શાસન કરી રહ્યા હતા, જે ઈસ્ટ ઇન્ડિયા કંપની વ્યાપારીઓ હતા. પગાર ઓછી રહેવાને લીધે એ લોકો શું કરતા? ખાનગી વ્યાપાર અને જબરજસ્ત કરપ્શન. ઈસ્ટ ઇન્ડિયા કંપની સતત લોસમાં જઈ રહી હતી અને આ લોકો પ્રોફિટેબલ હતા. એટલે જ્યારે આ ઇન્ડિયાથી પાછા ઇંગ્લેન્ડ જાય તેને નબૂબ કહેતા એ લોકો. રોબર્ટ ક્લાઇવ તમને બેસ્ટ એક્ઝામ્પલ ખબર છે, અહીંથી કરોડો કમાઈને ત્યાં ગયો. એટલે જ લોર્ડ કોર્નવોલિસ ભારતના ગવર્નર જનરલ બને છે અને પ્રથમવાર મુલકી સેવામાં સુધાર કરવાનો કાર્ય એ કરે છે. લોર્ડ કોર્નવોલિસ 4 થી 5 સુધાર કરશે ઇન્ડિયામાં, જ્યાંથી સિવિલ સર્વિસીસ, જે તમે તૈયારી કરો, એની શરૂઆત થાય છે. સૌથી પહેલો સુધાર લોર્ડ કોર્નવોલિસે કીધું કે જો પગાર વધારી દઈએ તો લોકો કરપ્શન ઓછું કરી દેશે. સિમ્પલ આઈડિયોલોજી છે કે જો બધી પૂરતી માહિતી, પૂરતી જરૂરિયાત તમે જ પૂરી કરજો તો બહારથી કોઈ લેશે નહીં. એટલે જ પગાર એ સમયે કોર્નવોલિસના રાજમાં પૂરી દુનિયામાં સૌથી વધારે કરી દેવામાં આવ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓની. ઇવન ઇંગ્લેન્ડમાં જે પગાર હતી એના કરતા વધારે પગાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓની અહીંયા આવી ગઈ. ક્લિયર? સેકન્ડ, બધી પ્રોબ્લેમની જડ શું હતી કે એ જ વ્યાપારી હતા અને એ જ અધિકારી હતા. એટલે કહેવામાં આવ્યું કે હવેથી તમારી ખાનગી વ્યાપાર નહીં થાય. ખાનગી વ્યાપાર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. કોઈ બી અધિકારી પોતે વ્યાપાર નહીં કરી શકશે, કંપની જ કરશે. હવે એમનું કામ માત્ર શાસન કરવાનો છે. ક્લિયર? ત્રીજી મેઇન પ્રોબ્લેમ શું હતી ખબર? આ લોકો લોકલ લોકોને ધમકી આપતા, એની પાસે ગિફ્ટ અને રિશ્વત લઈ લેતા હતા. તો થર્ડ સુધાર કર્યો કે સ્થાનિકો પાસેથી કોઈ પણ પ્રકારની
તમે ગિફ્ટ સ્વીકાર નહીં કરી શકશો. ક્લિયર? આ રીતે કરપ્શન ઉપર રિસ્ટ્રિક્શન લગાડવાનો પ્રયાસ લોર્ડ કોર્નવાલિસનો હતો. કોર્નવાલિસના વિચારો ઇન્ડિયા વિશે ખાસા સારા નહોતા બાય ધ વે. એમનો વિચાર આ હતો કે એવરી ઇન્ડિયન ઇન કરપ્ટ. એ કહેતો કે ભારતના મૂળના જેટલા વ્યક્તિ છે એ બધા વ્યક્તિ કરપ્શન વાળા છે. બાય ડિફોલ્ટ ઇન્ડિયન કરપ્ટ છે. એટલે ઇન્ડિયનને ક્યારેય કોઈ ઉચ્ચ પદ ના મળવું જોઈએ. સિવિલ સર્વિસીસ હોય, આર્મી હોય કે પોલીસ હોય. કોર્નવાલિસે કીધું આ લોકો ખાલી છે સેવા કરવા માટે જન્મ્યા છે, આ નિર્ણય નહીં લઈ શકશે. એવરી ઇન્ડિયન ઇઝ કરપ્ટ. આ એને ખુલ્લેઆમ કીધું છે. નેટિવ ઇન્ડિયન જેટલા પણ છે ભારતીય, બધા કરપ્શન વાળા છે, એને ભારતની કોઈ પોસ્ટ ના મળવી જોઈએ. એટલે આ જે સિસ્ટમ એને ચાલુ કરી, એ સિસ્ટમમાં ભારતીયોને એકદમ નીચલા પદ અને અંગ્રેજી અધિકારીઓને ઉપરના પદો આપવામાં આવ્યા. એ વખતે ભરતી કઈ રીતે થતી, જેમ તમે ને હું મળીને એટલી તૈયારી કરીએ છીએ કે કઈ પણ રીતે કરીને પાસ થઈ જાય, એ સમય એવું નહોતું. સિવિલ સર્વિસમાં પાસ થવાનો એક સિમ્પલ નિયમ હતો. નિયમ શું છે? બોર્ડ ઓફ ગવર્નર, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ જેને આપણે કહેતા. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ કોણ હતા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માલિકો જેનું નામ કહી દે એ અધિકારી. એટલે પૂરેપૂરી વ્યવસ્થા નામાંકિત વ્યવસ્થા હતી. નામ બતાવો, અધિકારી બનો સિસ્ટમ. જો તમે ગવર્નર જનરલના દીકરા છો કે એના પરિવારના સભ્યો છો, તમે જ અધિકારી બનશો. એટલે આના લીધે ભારતમાં મેરિટ વ્યવસ્થા નહોતી. આઈ હોપ તમે મારી વાત તો સમજી રહ્યા છો. મેરિટ નામની કોઈ વસ્તુ નહીં. આજે આપણે મેરિટ કરીને એક્ઝામ આપો, પાસ કરો, જે સૌથી મેરિટ વાળો હોઈ જશે. એ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં મેરિટ આધારે કોઈ શાસન નહોતી ચલાવતી. શાસનનું એક સિમ્પલ મેથડ હતું, અંગ્રેજોને ખુશ કરો અને પદ લઈ જાઓ. અને બીજું શું હતું? પગાર વધતા અંગ્રેજી અધિકારીઓનો સૌથી મોટો આકર્ષણનો કેન્દ્ર એ ભારત બની ગયું હતું. બધા યુવા અધિકારીઓ ભારતમાં આવીને સર્વિસ આપવા માંગતા હતા. સૌથી પ્રેસ્ટિજિયસ જોબ હતી ઇંગ્લિશમાં કે ઇન્ડિયામાં સિવિલ સર્વન્ટ છે. માય ગોડ, રાઈટ. કોર્નવાલિસના આ વિચારોને લીધે આ પ્રકારના સુધાર તો થયા અને કોર્નવાલિસ એ ફોર્મલી ઇન્ડિયામાં એક સેવાની સ્થાપના કરી. અને એટલે જ લોર્ડ કોર્નવાલિસને આપણે કહીએ છીએ ભારતના મુલકી સેવાઓના જનક. મુલકી સેવા, આર્મી સેવા અને પોલીસ સેવા ત્રણના પિતા તરીકે લોર્ડ કોર્નવાલિસને જ ઓળખવામાં આવે છે. કેમ કે એને ફોર્મલાઇઝેશન કર્યું છે. જો તમે ક્લાસ 3 લેવલની એક્ઝામ આપશો, જેમ કે સીસી આપતા હો કે કોન્સ્ટેબલ વગેરે, તેમાં આવા પ્રશ્નો પૂછાતા હોય કે ભારતમાં મુલકી સેવાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? લોર્ડ કોર્નવાલિસને. 1-2 માં આવી આશા ના રાખતા, આટલું સિમ્પલ પ્રશ્ન ના બને. ક્લિયર? કોર્નવાલિસ જતા રહ્યા ભારતથી. એક તકલીફ શું પડી કે એક યુવા અંગ્રેજી અધિકારી 18, 19, 20 વર્ષનો એ સીધું ઇંગ્લેન્ડથી અહીંયા આવે અને અહીંયા શાસન ચાલુ કરી દે. ના એને લોકલ લેંગ્વેજ ખબર છે, ના અહીંયાનો કલ્ચર ખબર છે, ના કોઈ સંસ્કૃતિ. અને આ વસ્તુની ખબર અંગ્રેજી ગવર્નર જનરલને પડી ગઈ. એટલે એમને એક નવો સુધાર ચાલુ કર્યો ઈસવીસન 1800 ની અંદર. મારી સાથે ખાસ લખતા રહેજો આજે, કેમ કે આ જે ફોર્મેટ લખાઈ રહ્યા છે આ એઝ ઇટ ઇઝ તમારા મીન્સનો આન્સર છે. ભારતમાં મુલકી સેવાનો વિકાસ, આ મીન્સનો તમારો ડાયરેક્ટ આન્સર આપણે લખી રહ્યા છીએ. રાઈટ? આ બધી જ વસ્તુ મેં ઓલરેડી પીપીટીમાં એડ કરી દીધી છે તમને સમજાવવા માટે. સૌથી પહેલા જેની આપણે વાત કરી કે લોર્ડ કોર્નવાલિસનો યુગ છે 86 થી 93 સુધી. અને 1800 ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના થઈ. સન 1800 ફોર્ટ વિલિયમ કોલેજની એકચ્યુઅલી જરૂરિયાત શું હતી? અંગ્રેજી જે ભારતમાં આવી રહ્યા છે અંગ્રેજો, એને ભારતના કલ્ચર વિશે, ભારતની સંસ્કૃતિ અને ભારતની ભાષાઓ શીખવાનું. ઓકે, કોને સ્થાપના કરી હતી ફોર્ટ વિલિયમ કોલેજની? લોર્ડ વેલેસ્લી. રાઈટ? લોર્ડ વેલેસ્લી દ્વારા ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. એને વિચાર્યું કે ઇન્ડિયામાં કંઈક સુધાર કરી લો. પ્રોબ્લેમ ક્યાં થાય છે બેટા? જ્યારે લોર્ડ વેલેસ્લી અહીંયા કોલેજ સ્થાપના કલકત્તામાં થઈ હતી ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના. જે ઇંગ્લેન્ડમાં બેટા અધિકારી હતા એને આ ના ગમ્યું. એમને એવું લાગ્યું કે આ તો પૈસાનો ખર્ચો છે ખોટો મફતનો, અને ઇન્ડિયામાં તો કઈ ટ્રેનિંગ તમે આપી શકશો. એટલે 2 વર્ષમાં જ ફોર્ટ વિલિયમ કોલેજ બંધ કરી દેવામાં આવ્યું કે તમે આ કોલેજ નહીં ચલાવી શકો, તમારે અહીંયા જ બંધ કરવું પડશે. પણ ટ્રેનિંગ તો આપવી જરૂરી છે. એટલે જ એ લોકોએ હેલ્બરી કરીને એક જગ્યા છે ઇંગ્લેન્ડમાં, ત્યાં જ એક કોલેજની સ્થાપના કરી દીધી 1806માં. હેલ્બરી કોલેજ, ઇંગ્લેન્ડના હેલ્બરી કોલેજની સ્થાપના કરવામાં આવી છે. આજે સ્ક્રીન એકદમ બ્લેન્ક લાગે છે. તમે બધા લાઇટ બંધ કરાવી દીધી ને તમારા ચક્કરમાં, એટલે ધોકેબાજી થઈ ગઈ છે મારી સાથે. 1806 નું હેલ્બરી કોલેજ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આવનાર 50 વર્ષ સુધી અહીંયા જ બધા અધિકારીઓને ટ્રેનિંગ થશે.
ફરીથી ક્લાસ 3 લેવલ પર આ પ્રકારના એમસીક્યુ ના પ્રશ્નો બની જતા હોય કે 1806 માં કોલેજની સ્થાપના ક્યાં કરવામાં આવી, રાઈટ? એ છે હેલ્બરી નામની જગ્યા, ઇંગ્લેન્ડ. 1806 ના હેલ્બરી કોલેજ અને ફોર્ટ વિલિયમ બંધ કરી દેવામાં આવ્યું. હવે ઇન્ડિયામાં કોઈ ટ્રેનિંગ નહીં થાય. ઓલરાઈટ. અને 1806 થી લઈને એક જ સિસ્ટમ હતી. અંગ્રેજી ગવર્નર જનરલ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર, એ જેને ગમશે, દીકરા હોય કે ભત્રીજા હોય એવાને પસંદગી કરતા, હેલ્બરી કોલેજમાં મોકલી દે, ત્યાં એમની ટ્રેનિંગ થાય અને સીધા ઇન્ડિયામાં આવીને સર્વિસ આપતા. એટલે જ ઇન્ડિયાની સર્વિસ બેકાર થઈ ગઈ હતી. બેકાર સર્વિસ માટે વધારે પૈસા. આપણે નેપોટિઝમ કહીએ ને, ત્યારે નેપોટિઝમ ચરમસીમાએ હતો, ખુલ્લેઆમ નેપોટિઝમ થતો, કોઈ કંઈ ના કરી શકે. પણ જ્યારે આ પૂરું મેનેજમેન્ટ ધીરે ધીરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું બ્રિટિશ ગવર્મેન્ટ કંટ્રોલ કરવા લાગી, પાર્લિયામેન્ટ, એને એક વસ્તુ સમજ પડી ગઈ હતી કે જ્યાર સુધી આપણે નેપોટિઝમ કરીશું ઇન્ડિયામાં મેનેજમેન્ટ સારું નહીં થાય, રાઈટ? અને એટલે જ 1833માં ત્યાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે એક, એકચ્યુઅલી બોર્ડ ઓફ ડાયરેક્ટર પર બ્રિટિશ સંસદે એક કાયદો પસાર કર્યો જેને ચાર્ટર કાયદો 1833 કહેવાય. અહીંયા એમને પ્રયાસ કર્યો હતો કે આપણે મેરિટ બેઝ સિવિલ સર્વિસની શરૂઆત કરીએ. મેરિટ બેઝ મતલબ એક્ઝામ લો, જે યોગ્ય હોય એને મોકલો, જે તમારો ભાઈ કે દીકરો કે ભત્રીજો છે એને મોકલો નહીં. પણ જેમ આપણને ખબર છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટરે આનો વિરોધ કર્યો છે કે અમે આ વ્યવસ્થા નથી જોતી, કેમ કે એના તો બધા અધિકાર જ જતા રહે. તમે ઇમેજિન કરો કે તમારી પાસે એક દેશ હોય પૂરેપૂરો, ત્યાં વડાપ્રધાન કોણ બનશે, અધિકારી કોણ બનશે, તમે નક્કી કરી રહ્યા છો. અચાનક કોઈ આવીને કહે કે હવે તમે નક્કી નહીં કરશો, એક્ઝામ લેવાશે, તો લોચાચ પડી જાય ને. એટલે બોર્ડ ઓફ ડાયરેક્ટરે આનો વિરોધ કર્યો હતો. પણ અહીં જે બુક્સ મિસ કરી રહી છે, અહીંયા એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે. 1833 ના કાયદામાં સંપૂર્ણ રૂપે એક્ઝામની શરૂઆત તો ના થઈ, પરંતુ નામાંકન સહ મેરિટ ની શરૂઆત થઈ હતી. એ કોઈ બુકમાં નથી. નામાંકન સહ મેરિટ. હવે આ શું હોય? અત્યાર સુધી સિસ્ટમ શું હતી કે એક બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, એટલે કંપનીનો માલિક, એ કોઈ પણ એક વ્યક્તિને પસંદ કરી લેતો અને જે ગવર્નર જનરલ એ બે વ્યક્તિને કરી શકે અને એ જેનું નામ કહેશે એ અધિકારી બની જશે. હવે આ સિસ્ટમ બંધ થઈ ગઈ. 1833માં એવું કીધું કે તમે હવેથી એક નહીં પરંતુ 4 લોકોની પસંદગી કરશો. જેટલી સીટ ખાલી હશે એના કરતા 4 ગણા લોકોનું તમે નામાંકન આપશો. આઈ હોપ તમે સમજી રહ્યા છો. ક્લિયર? તમે 4 ગણા લોકોનું નામાંકન આપો અને આ 4 ગણા લોકોને અમે એક્ઝામ લેશું. એટલે નામાંકન માંથી એક્ઝામ લેવાશે. એટલે આપણે કીધું નામાંકન સહ મેરિટ, નોમિનેશન કમ મેરિટ સિસ્ટમ. ક્લિયર? અને આ 4 માંથી એક્ઝામ લેવામાં આવશે, એકને પસંદ કરવામાં આવશે. એટલે પહેલી વાર એક્ઝામ જેવી કોઈ વ્યવસ્થા તો સ્થાપિત થઈ. આના પહેલા એક્ઝામ જેવું કંઈ નહોતું. કમ્પ્લીટ મેરિટ નહીં, જેની ઈચ્છા થાય ના આવી શકે, નામાંકન દ્વારા જ થશે. ત્યાં બોર્ડ ઓફ ડાયરેક્ટર 4 લોકોની પસંદગી કરશે, એ 4 લોકો ત્યાં બેસશે, 4 એક્ઝામ આપશે, 4 માંથી એકને પસંદ કરવામાં આવે છે. ક્લિયર? અને એકને પસંદ કરીને એ લોકો ટ્રેનિંગ સેન્ટર હાર્બરી કોલેજમાં મોકલશે. ત્યાંથી ટ્રેનિંગ લઈને લોકો ઇન્ડિયા આવતા હતા. એટલે 1833 સુધી તો એક ભી ભારતીય સર્વિસમાં સામેલ નથી. તમે ઇમેજિન કરજો, ભારત પર શાસન કરતા અંગ્રેજોના 70 વર્ષ પૂરા થઈ ગયા છે. 1764માં ચાલુ કર્યું હતું, 1833 સુધી એક બી ઇન્ડિયન નહીં. કેમ કે જે બી અધિકારી બનશે એ બોર્ડ ઓફ ડાયરેક્ટર નક્કી કરશે. તો અંગ્રેજ વ્યક્તિ ઇન્ડિયનનું નામ શું કામ આપે? નહીં જ આપશે. એના ભાઈનો જેના દીકરાનો જ આપશે. એટલે ઇન્ડિયામાં એક ભી ઇન્ડિયન નહોતા શાસન, કમ્પ્લીટ અંગ્રેજો પાસે હતું. ક્લિયર? પરંતુ આ વ્યવસ્થાનો હજી વિરોધ થયો અને ફાઇનલી 1853 ચાર્ટર કાયદો 1853 આવે છે. અને આ ચાર્ટર કાયદા 1853 પ્રમાણે દરેક વ્યક્તિ માટે એક્ઝામ આપણે ખુલ્લી મૂકી દીધી. હવે જેની ઈચ્છા થાય એક્ઝામ આપી શકે છે, કોઈ વાંધો નથી. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સમજજો, આમાં ભારતીયોને આપણે બહાર રાખવું હતું, બકાત રાખવું હતું. એટલે ધ્યાનથી મારી વાત સમજો. ક્યારે આ બુકમાં લખ્યું ને કે ભારતીયોને તક મળી, તો એ ખોટું છે. 1853માં જે ખુલ્લું મૂક્યું છે એમાં મુખ્ય ઉદ્દેશ હતો કે ઇંગ્લેન્ડમાં જેટલા લોકો છે એને ચાન્સ મળે ઇન્ડિયા આવવાનો, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે માલિકોની એકાધિકાર છે જતું રહે. આમાં ઇન્ડિયન્સને ક્યાંય સ્વીકાર કરવાની વાત નહોતી. ના, આ ઇન્ડિયા માટે હતું. તમારી બુક લખે છે કે ઇન્ડિયન્સને પ્રથમવાર, અરે ક્યાંનો ઇન્ડિયન્સ યાર, સિસ્ટમ કહું. 1853 થી એક્ઝામ લેવાની હતી. ક્યાં થશે? લંડનમાં. ઇન્ડિયામાં નહીં થાય.
બીજું ભાષા લેટિન, ગ્રીક, ઇંગ્લિશ વગેરે, એક બી ઇન્ડિયન ભાષા નહીં. અને ઉંમર એ વખતે મેક્સિમમ હતી 21 વર્ષ. તમે ઇમેજિન કરો, એક ભારતીય 21 વર્ષનો થવા પહેલા ઇંગ્લેન્ડ જતો રહે, ત્યાં જઈને ગ્રીક લેટિન વગેરે શીખી લે, એક્ઝામ આપે ને ઇંગ્લિશ કરતા સારું ઇંગ્લિશ લખી આવે. આ પ્રેક્ટિકલી પોસિબલ નહોતું. એટલે આ જે બી રિફોર્મ થઈ રહ્યા છે, સુધાર થઈ રહ્યા છે, એક જ ઉદ્દેશ્ય હતું કે અંગ્રેજો માટે ઇન્ડિયાનો દરવાજો ખુલી જાય, દરેક અંગ્રેજો માટે. ભારતીયો માટે કોઈ ઓપ્શન્સ નહોતું. કહેવા ખાતર તો આપણે કહીએ જ કે ભારતીયોને તક તો છે, તમને કોને ના પાડે એક્ઝામ આપવાની. પણ તમને કદાચ ખ્યાલ નથી એ વખતે. અચ્છા, એ વખતે ઇન્ડિયામાં સૌથી એજ્યુકેટેડ કાસ્ટ કઈ હતી? બ્રાહ્મણ. કોઈ બેરાય નથી, એક જ કાસ્ટ છે બ્રાહ્મણ, જેની પાસે એજ્યુકેશન, બાકી કોઈને આ લોકો ભણવા જ નહોતા દેતા. બ્રાહ્મણ એકમાત્ર એજ્યુકેટેડ કાસ્ટ હતી. અને બ્રાહ્મણમાં એક વ્યવસ્થા ચાલતી જેને કહેવાતું કાલા પાણી, બ્લેક વોટર. એટલે કે જો તમે દરિયો પાર કરો તો તમે બ્રાહ્મણ ના કહેવાઓ, તમને જાતિમાંથી બહાર કાઢી દેવામાં આવતું. જાતિ બહાર આ રીતે તમારા લગ્નમાં કોઈ નહીં આવે, તમને સમાજમાં કોઈ બેસવા ના દે, પ્રોપર આઉટકાસ્ટ કરી દેવામાં આવતું. એટલે બ્રાહ્મણ ક્યારે દરિયો પાર કરીને જવા ના નથી. બાકી કોઈ ઇન્ડિયન પાસે એટલું એજ્યુકેશન નથી જઈને કમ્પીટ કરી લે. એટલે અંગ્રેજોની પૂરી પ્લાનિંગ કંઈક આ રીતની હતી. અને આ પ્લાનિંગ થી એ લોકોએ શરૂઆત કરી પૂરી વસ્તુની. એક સમિતિ બી બની હતી જેને આપણે લોર્ડ મેકોલે સમિતિ કહીએ છીએ. એ વખતે ભારતના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં એક વ્યક્તિ હતા ચાર્લ્સ વુડ નામના. અને ચાર્લ્સ વુડ એ 5 સભ્યોની એક સમિતિ બનાવી જેના અધ્યક્ષ તરીકે લોર્ડ મેકોલેને રાખવામાં આવ્યો હતો. અને એને પૂછ્યું કે કઈ રીતે આપણે સિવિલ સર્વિસમાં મેરિટની શરૂઆત કરી શકીએ. લોર્ડ મેકોલે એડવાઇસ આપી હતી કે એક્ઝામ લઈને તમે મેરિટની શરૂઆત કરી શકો. તો એકચ્યુઅલી આ એક્ઝામની શરૂઆત ક્યાંથી થઈ? લોર્ડ મેકોલેના સલાહથી. ઘણી વાર પ્રિલિમ્સમાં પ્રશ્ન બની જાય છે લોર્ડ મેકોલેની સલાહથી શું થયું હતું. તો લોર્ડ મેકોલેની અધ્યક્ષતાવાળી સમિતિએ સલાહ આપી કે ભારતમાં એક્ઝામ લઈને તમે ચાલુ કરો, એ વધારે બેટર થશે. આઈ હોપ યુ ગાઈઝ અન્ડરસ્ટુડ. શ્યોર. તો લોર્ડ મેકોલે સમિતિની એક ભૂમિકા મોટી અહીંયા તમને જોવા મળી જશે. પરંતુ ક્લિયર કટ વસ્તુ છે કે ઇન્ડિયન્સને સામેલ આમાં કરવાની કોઈ એમની ઈચ્છા નહોતી. શોકિંગ ક્યારે થશે ન્યૂઝ? જ્યારે 1863 પહેલા ભારતીય ટેગોર સાહેબ, રવીન્દ્રનાથ ટેગોરના મોટા ભાઈ, શું નામ હતું? સત્યેન્દ્રનાથ ટેગોર. સોરી, સુરેન્દ્રનાથ બેનર્જી હતા. ટેગોર ને લાઈક સત્યેન્દ્રનાથ ટેગોર. ઓકે. એ રવીન્દ્રનાથ ટેગોરના મોટા ભાઈ એ આવી વિષમ પરિસ્થિતિઓમાં, એટલે આટલી નાની એજ પ્લસ લેંગ્વેજ બધું ભણીને બી ઇમ્પેરિકલ સિવિલ સર્વિસીસના અધિકારી બની ગયા. ત્યારે ભારતીયોમાં જે વસ્તુ હતી ને કે આપણે ક્યારે બની જ ના શકીએ, એ દૂર થઈ ગઈ. એટલે એમને કહેવાય છે એ વોટર બ્રેકર હતા. એ કહેવાય વ્યક્તિ જેને પૂરા બધા બંધનો તોડી નાખ્યા અને ભારતના પ્રથમ સિવિલ સર્વન્ટ બનીને 1863માં ઇન્ડિયામાં એમનું ભવ્ય સ્વાગત થયો હતો કે ફાઇનલી કોઈ ભારતીય એવો છે જે કરી શકે. અંગ્રેજો ડરી ગયા. એમને ખબર પડી ગઈ કે જો આ રીતની વ્યવસ્થા થશે તો ભાઈ આ લોકો આપણા કરતા આગળ નીકળી જશે. એટલે કંઈક ને કંઈક ગડબડ કરવાની ખાસ જરૂર છે આપણે અહીંયા, જેનાથી ભારતીયોને ઓછું સામેલ થવા જોઈએ. જેમ કે તમને એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું. પ્રોસેસ કઈ રીતે હતી? પહેલા એક એક્ઝામ લેવામાં આવશે. જે લોકો એક્ઝામ પાસ થયા એને હાબડી કોલેજમાં મોકલવામાં આવશે. કોલેજમાં જઈને ટ્રેનિંગમાં પાસ થાવ. તમને ખબર લાસ્ટ સ્ટેજ શું હતું ટ્રેનિંગનું? બધા શોક થઈ જશો. ઘોડસવારી. જો તમે પ્રોપર ઘોડસવારી ના કરી શકો તો તમને અધિકારી નહીં બનાવશે. એક અધિકારીને ઘોડસવારીને શું લેવા દેવાનું? અંગ્રેજો એની સુપ્રીમેસી પ્રૂવ કરતા હતા. તમે ઘોડસવારી ના કરી શકતા, તમે ઇન્ડિયામાં શાસન ક્યાંથી કરશો? એટલે ઘોડસવારી ફરજિયાત હતી. કેટલાક ભારતીયો એવા હતા જેને એક્ઝામ પાસ કરી, ટ્રેનિંગ કરી, ઘોડસવારીમાં થોડાક પાછળ રહી ગયા તો કેન્સર. એટલે કોઈ પણ રીતે ભારતીયોની આ સિસ્ટમથી કાઢવું છે. કેમ કે અંગ્રેજોનું માનવું હતું કે જો ઇન્ડિયામાં શાસન કરવું હોય તો ઇન્ડિયન્સ ક્યારે અંગ્રેજો પ્રત્યે લોયલ નહીં થાય. આપણે હંમેશા આપણી એક લોયલ કમ્યુનિટી ઊભી કરવી છે જે ઉપરના અધિકારીઓ છે. અને જ્યારે આ કમ્યુનિટી ઊભી થઈ જશે તો આપણા માટે બધું કરવા તૈયાર થઈ જશે. ક્લિયર? આ રીતે ભારતમાં સિવિલ સર્વિસની શરૂઆત 1858 પહેલાની હતી. 1857માં વિપ્લવ થાય છે. એના પછી કહાની પૂરી રીતે બદલાઈ જશે.
હવે સિવિલ સર્વન્ટનો રૂખ પણ બદલાઈ જશે. તો આપણે કંઈક અહીંયા સુધી પહોંચી ગયા છે. જુઓ, 1853 ચાર્ટર એક્ટ, 1858 મેકોલે કમિટી. મેકોલે કમિટીથી ખાસા પ્રશ્નો પૂછ્યા છે. જેમાં આપણે કીધું કે 1863માં એકવાર સત્યેન્દ્રનાથ ટેગોર બની ગયા, તો પછી તો લોકો એક પછી એક બનવા જ લાગ્યા હતા ભારતના અધિકારીઓ. અંગ્રેજો ડરી ગયા કે આપણે કઈ જરૂર છે, તો ઇન્ડિયામાં એક નવી વ્યવસ્થા ચાલુ કરી, જેને કહેવાય છે કાયદાકીય સેવા, સ્ટેચ્યુટરી સર્વિસીસ. આ યુપીએસસી નું પીવાયક્યુ છે, ધ્યાનથી સમજો, તમારી બુકમાં નથી. એટલે મેં આજે કીધું નોટ્સ ખાસ બનાવજો, કેમ કે આમાંથી 90% વસ્તુ તમારી બુકમાં જ નથી. 1858માં સ્ટેચ્યુટરી સર્વિસ કોને કહેવામાં આવે? અંગ્રેજો એક નવી વ્યવસ્થા લઈને આવ્યા કે ઇન્ડિયામાં આપણે ભારતીયોનું નામાંકન કરશું પદ ઉપર, સારા સારા પદ ઉપર, રાઈટ? ક્યાં ભારતીય યોગ્ય છે અને આ પદ પર બેસાડો. પરંતુ તમને કદાચ ખબર નથી, આની અંદર એક સિસ્ટમ એવી લગાડી દીધી કે ઉચ્ચ પદ માટે નહીં, નાના પદ પર, ક્લર્ક, સિનિયર ક્લર્ક, જુનિયર ક્લર્ક, એકદમ નીચલા પદ પર. આનાથી શું થશે? ભારતીયોમાં જે માંગ ઊભી થઈ રહી હતી કે અમને અધિકારી બનવું છે, અમને અધિકારી બનવું છે, એ અહીંયા જ પૂરી થઈ જાય. તો ભારતીયો ત્યાં જઈને અંગ્રેજો સાથે કોમ્પિટિશન નહીં કરશે. મગજ જુઓ આ લોકોનું, કે જો ભારતીયોને કંઈ બહુ મોટું નતું જોયું સરકારી. તમારી કેમ અત્યારે હાલત છે? આવો ક્લાસ 1 2 ની તૈયારી કરવા, હે ને? ધીરે ધીરે અડધા કોન્સ્ટેબલની એક્ઝામ આપો, અડધા પીએસઆઈ ની આપો, વધેલા ગધરા સીસી ની આપી દે. પછી એમાં થોડાક હજી સારા નીકળે તો કે હવે આપણે પેલી આપવાની છે ડીવાયએસઓ, એસટીઆઈ. ક્લાસ 1 2 પહોંચતા પહોંચતા 50 માંથી એકાદ છોકરો વધે, બાકી બધા જે મળી ગઈ લઈ લેશે, કેમ કે કોમ્પિટિશનની સચ્ચાઈ યાદ છે. અઘરું પડશે. ક્લાસ 1 2 એટલે 2-4 વર્ષ જીવનના આપવા પડે, સતત મહેનત કરવી પડે, ને આપણે તો શોર્ટકટમાં સક્સેસ જોઈએ. જેટલાને મળી ગઈ સક્સેસ, એને પૂછી લ્યો. નોકરીમાં એટલો સ્ટ્રેસ હોય, કોઈથી કાંઈ થતું નથી. મજબૂરી નામ મહાત્મા ગાંધી, લોકોને પૈસાની જરૂર છે તો લેશે જ. અહીંયા બી આ થયું કે ઇન્ડિયન્સને જો આપણે નાની મોટી નોકરી અહીંયા આપી દઈએ એક્ઝામ લીધા વગર, અને એ બી કેવું એક્ઝામ બેઝ પર નહીં, નામાંકન, જે અમારા પ્રત્યે લોયલ રહેશે એને જ નોકરી આપવાની. એનાથી શું થશે? ઇન્ડિયન્સ આપણા પ્રત્યે લોયલ થવાના ચાલુ થઈ જશે કે લોયલ્ટીથી સરકારી નોકરી મળે. તો ઓટોમેટિક એક લોયલ ક્લાસ ઉભી, એમને નાની નોકરી આપી દો, એ ખુશ. અને બીજું શું હતું? ભારતીયો સાથે ઇન્ટરેક્ટ કરવામાં અંગ્રેજો થોડાક નબળા પડતા હતા, કેમ કે ત્યાંથી ભણીને આવે, ઇંગ્લિશ તો આવડતી હોય, ઇન્ડિયન લેંગ્વેજ આવડે જ નહીં, તો ઇન્ડિયન સાથે કમ્યુનિકેશન નહોતા કરી શકતા. તો એક નીચેનો લેવલ આ લોકો ઉભું કરતા હતા જે ભારતીયોનો હોય. આ બ્રિટિશ શાસનની સૌથી ફેલ્ડ નીતિઓમાંથી એક હતી. 2 વર્ષમાં જ આ બંધ કરવું પડ્યું, કાયદાકીય સેવા. 2 વર્ષમાં ચાલી જ નહીં, ફ્લોપ નીકળી પૂરેપૂરી સર્વિસ. કેમ કે તમે જે પદ પર ભારતીય નિમણૂક કરી રહ્યા છો એ પદ ભારતીય નથી જોતો, એને સિવિલ સર્વિસીસ જોઈએ છે, એમ્પિરિકલ સિવિલ સર્વિસીસ, સૌથી ઉપરવાળા પદો. અને ભારતીયો યોગ્ય હતા, ભારતીયો હાર્શ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકતા હતા. ઇંગ્લેન્ડમાં રહેતો અધિકારી એટલું ભણે નહીં, એટલી મહેનત. આજે બી તમે જોયું ભારત જેટલી મહેનત કોણ કરે? આપણા યુવાઓ સાહેબ 12-13 કલાક રીડિંગ રૂમમાં બેઠા હોય. ઇંગ્લેન્ડ અમેરિકા ક્યાંય જતા રહ્યો, કોઈ એટલું વાંચતું દેખાત મને કહેજો. ઇન્ડિયામાં ક્યાંય નથી, પૂરી દુનિયામાં ક્યાંય નથી. ઓકે, લખો, આગળ લખો, થોડું ખાસું લખાવવું પડશે આમાં તો. 1878 કોને શરૂઆત કરી? આ પ્રિલિમ્સનું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. લોર્ડ લિટન. આ નામ યાદ રાખજો. લોર્ડ લિટને આ વ્યવસ્થાની શરૂઆત કરી હતી, કાયદાકીય સેવાઓની. અને આમાં 1/6 ભાગ આટલી જગ્યાઓ અંગ્રેજો નામાંકનથી ભરતા. 1/6 ભાગ નામાંકનથી ભરતા અને નિમ્ન પદ, નીચલા પદ ઉપર એ આપતા. કોઈ ઉપરના પદ એમને મળતા નહીં. ઠીક, ઓકે દેન. હવે સમજો, આપણને ખબર છે 1885 કોંગ્રેસની સ્થાપના થઈ જાય છે. ગ્વાલિયર ટાંકની અંદર કોંગ્રેસની સ્થાપના થશે. અને કોંગ્રેસના એ વખતે મુખ્ય લોકો કોણ હતા? ભારતના સમૃદ્ધ જમીનદારો, ભણેલા ગણેલા વકીલો. આ લોકોની એક સૌથી મોટી માંગ હતી કે અમને પણ ભાગીદારી આપો શાસનમાં. 1885 નો કોંગ્રેસ સ્વતંત્રતા માટે કામ નહોતું કરતું, એને અંગ્રેજોથી કોઈ સ્વતંત્રતા નથી જોતી.
એની એક જ માંગ હતી કે તમારી સાથે સાથે સેવામાં અમને બી ભાગ આપો, ભારતીયકરણ પણ કરો. ક્લિયર? અને એટલે જ આ લોકોની ડિમાન્ડ મોટા પાયે થવા લાગી હતી. એમ કીધું ચાલો કોંગ્રેસ માટે એક કામ કરીએ, એક સમિતિ બનાવી દઈએ. 1886 એક સમિતિ બને છે, એચિસન સમિતિ જેને આપણે કહીએ છીએ. આ યુપીએસસી 2 વાર પૂછ્યું છે આમાંથી પ્રશ્ન, એચિસન સમિતિ. એચિસન સમિતિ શેના માટે બની હતી? મુલકી સેવાઓમાં સુધાર માટે, સિવિલ સર્વિસીસમાં સુધાર માટે. સલાહ શું આપી એચિસન સર્વિસ? આને જે સલાહ આપી છે આજે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે સેમ ટુ સેમ વ્યવસ્થા આજે આપણે ચલાવીએ છીએ. આને કીધું કે એક રાષ્ટ્રીય સ્તરની સેવા બનાવો, જેને કહેશું ઇમ્પિરિકલ સિવિલ સર્વિસીસ, આઈસીએસ. આજે આને આપણે આઈએએસ કહીએ છીએ, બીજું કોઈ ચેન્જ નથી, એઝ ઇટ ઇઝ. એક ઇમ્પિરિકલ સિવિલ સર્વિસીસ બનાવો જે સૌથી ઉચ્ચ પદ હોય. આમાં વધારે ખાસ અંગ્રેજોને રાખવું છે. બીજી બનાવો પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસીસ, રાજ્ય સ્તરની, જેને આજે તમે જીપીએસસી કહો છો, રાઈટ. ત્રીજી બનાવો સબઓર્ડિનેટ સર્વિસીસ, નીચલા સ્તરની, જેને આજે તમે ક્લર્ક, ડીવાયએસઓ, એસટીઆઈ વગેરે કહો છો. એ આપણે આજે પણ આ જ મેથડ ફોલો કરીએ છીએ જે એચિસન સમિતિએ સલાહ આપી છે. ઇન્ડિયાની પૂરી મુલકી સેવા આજે પણ આ એક સમિતિની સલાહ પર છે, એટલે જ આ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. લખજો, આને 3 ત્રિસ્તરીય સમિતિની સલાહ આપી. ઠીક. પ્લસ હવે અંગ્રેજો બીજું શું મગજ ચલાવ્યું? જ્યારે એમને ખબર પડી ને ભાઈ ઇન્ડિયન્સ તો આવી જ જશે સેવામાં, એને રોકશો તો રોકાશે નહીં, તેને ભારતીય સેવાઓને 2 ભાગમાં વહેંચી દીધું, કોવનેટેડ એન્ડ નોન કોવનેટેડ. કોવનેટેડ એટલે જ્યાં અંગ્રેજો હશે, આની પગાર વધારે હોય, આની સામાજિક પ્રતિષ્ઠા વધારે હોય, આની પાસે પાવર વધારે હોય. નોન કોવનેટેડ નીચલા પદ માટે હોય, એમાંના પગાર વધારે ના પ્રતિ. ઇવન ઘણીવાર તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ભારતમાં એક વ્યક્તિ જો અધિકારી બની જાય અને 40 વર્ષ નોકરી કરે, ઇંગ્લેન્ડનો કોઈ જુવાન છોકરો 19 વર્ષમાં ઇન્ડિયા આવે, છતાં એ 19 વર્ષનો છોકરો એ આ 40 વર્ષ કરતા વધારે સિનિયર રહેશે સેમ પદ પર, સેમ પોસ્ટ પર, કેમ કે આ કોવનેટેડ સર્વિસથી આવે છે. એમના માટે ઇંગ્લેન્ડમાં એક ફેમસ શબ્દ હતું, હેવન બોર્ન. એક વખત આ લોકો સ્વર્ગમાં જન્મ્યા છે, જેવી સેવાઓ ભારતમાં નહીં મળતી, અને હેવન બોર્ન કહેવાતું. ક્યારેક તમને પોલિસમાં કદાચ મજાકના મૂડમાં પૂછું તો આ રીતે પૂછી લેશે, એ હેવન બોર્ન કોને કહેવાતું? સ્વર્ગમાં જન્મેલા કોવનેટેડ સિવિલ સર્વિસીસને. હાઈ સેલરી, પગાર બહુ વધારે, સેવાની શરતો બહુ સારી, અને એને કોઈ પદથી હટાવી શકે નહીં. લખજો, ભારતમાં મુલકી સેવાને 2 ભાગમાં વિભાજિત કર્યું, કોવનેટેડ એન્ડ અનકોવનેટેડ. કોવનેટેડ એન્ડ અનકોવનેટેડ. ઠીક છે. અનકોવનેટેડ શેના માટે હશે? ક્લર્ક, ટેક્સ કલેક્ટર વગેરે. અને કોવનેટેડ અંગ્રેજો માટે, ઉચ્ચ પદના. હવે સમજો આગળ. વર્ષ 1914 થી 1919 પ્રથમ વિશ્વયુદ્ધ, અને ધીરે ધીરે એક વસ્તુ થઈ કે ભારતમાં રાજ્ય સ્તરે ભારતીયોની સરકાર બનવા લાગી. તમને ખ્યાલ હશે, મોર્લે મિન્ટો સુધાર, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર. હવે રાજ્ય સ્તરે ભારતીયોની સરકાર બનતી હતી, કોંગ્રેસની સરકાર બની ગઈ હતી ઘણા બધા રાજ્યો. ધીરે ધીરે ઇન્ડિયા માટે જે ઇંગ્લેન્ડમાં ક્રેઝ હતો ને, એ ઘટતો દેખાતો હતો. તમે આજે જોઈ લો, આજથી 5 વર્ષ પહેલા આ યુપીએસસી, જીપીએસસી જેટલો ક્રેઝ હતો, હવે નથી. આજે દર 5 દિવસે કોઈના કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખુલે છે અને બંધ થઈ જાય છે, સ્ટુડન્ટ નથી મળતા કોઈને. આટલા મોટા ગુજરાતમાં એકમાત્ર સંસ્થા, હું લાઈવ છું, એકમાત્ર સંસ્થા આપણે જે થાતી ઠોકીને કહે છે કે અમે ખાલી ક્લાસ 1-2 ભણાવી રહ્યા છીએ. બાકી કોઈ તેવડ હોય તો કહી દો, બંધ થઈ જશે આગળ, કેમ કે સ્ટુડન્ટ જ નથી 1-2. આજે બધાના મનમાં શું છે કે 1-2 અઘરું છે, ક્લાસ 3 કરી લઈએ, વહેલા થઈ જશે. આ વિચારીને 1-2માં કોઈ એક્ઝામ જ નથી આપતું. ગયા વર્ષે 1-2માં ટોટલ એક્ઝામ અટેમ્પ્ટ કરવાના 90,000 કરતા ઓછા વિદ્યાર્થીઓ, વિચાર કરો, ખાલી 90,000. એમાંથી સિરિયસ એસ્પિરન્ટ તો 10-20,000. કોમ્પિટિશન 1-2માં ઘટી ગયો છે. ક્લાસ 3માં ફોર્મ ભરાય તમે ગાંડા થઈ જાઓ, 25 લાખ ફોર્મ લો.
ધીરે ધીરે ક્રેઝ ઘટતો જાય છે. હવે લોકો આના તરફ નથી આવતા. એનો છે 5-6 વર્ષની જુવાની આપીએ એના કરતા બિઝનેસ કરીએ, આગળ ના જઈએ. એટલે હવે તમે યુવાથી પૂછો, એને આઈટી, એને બિઝનેસ, સ્ટાર્ટઅપ, ધીરે 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 સરકારી નોકરીઓ પ્રત્યે એક ક્રેઝ ઘટી જાય છે. 4 કારણો છે એના. ડિજિટલાઇઝેશન. સરકારી નોકરીમાં જવાનું મુખ્ય કારણ એક હતું દુનિયાભરના પૈસા, કરપ્શન. સાચી વાત છે. અને નોર્થમાં દહેજ. 2 કારણો. જેટલું વધારે સારું પદ એટલું વધારે દહેજ. ત્યાં રેટ કાર્ડ ચાલે પ્રોપર. આઈએસ 5 કરોડ, આઈપીએસ 4 કરોડ એમ રેટ કાર્ડ હોય. પણ ધીરે ધીરે દહેજ બી ઓછું થતું જાય છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ડિજિટલાઇઝેશન લીધે કરપ્શન ઓછું થઈ ગયું છે. સેકન્ડ એક વસ્તુ છે, ત્યારે પાવર હતી. આ પાવર વાળી જે છે ને એ અંગ્રેજો લઈ આવ્યા છે. નવા એ લોકો આપણા જે આઈએસ આઈપીએસ હતા એને એ લોકો બાબુ સાહેબ કહેતા. એનાથી પૂછ્યા વગર કઈ ના થાય. ધીરે ધીરે તમે જુઓ તો હવે લેટરલ એન્ટ્રી આવી ગઈ છે. લેટરલ એન્ટ્રી એટલે પ્રાઇવેટમાં કોઈ એક્સપર્ટ છે ને સીધું અધિકારી બનાવી દેશે, કોઈ એક્ઝામની જરૂર નથી. લેટરલ એન્ટ્રી, ડિજિટલાઇઝેશન, એના કારણે હવે શક્તિ બી એટલી નથી રહી. આરટીઆઈ સૌથી ઇમ્પોર્ટન્ટ, બધાને હેરાન કરવા માટે. એટલે હવે એવું લોકોને એવું થાય કે આમાં ફોર એક્ઝામ્પલ હું એક સંસ્થાનો માલિક છું, મારી પાસે ઠીકઠાક ઇન્કમ છે. જો સાચી રીતે વાત કરીએ તો આઈએસ જેટલી આપણે આરામથી કમાઈ લઈએ છીએ. આઈએસ ની પગાર કેટલી હોય? 1,75,000, નોટ મોર દેન ધેટ. એટલે તો આપણે કમાઈ લઈએ આરામથી. જીરો મગજમારી. ઈચ્છા થાય લેક્ચર લો, ઈચ્છા થાય ના થાવ, પોતાના મરજીના પોતે માલિક. ત્યાં તો પોલિટિશિયનની ગાળ ખાઓ, નીચેવાળાની ગાળ ખાઓ, બધાને ગાળ જ ખાવી હોય. સ્ટ્રેસ અલગ, પબ્લિકનો સ્ટ્રેસ અલગ. તો ધીરે ધીરે લોકોના જે ક્રેઝ છે ને સેવા પ્રત્યે એ બંધ થતો જાય છે. સેમ ટુ સેમ જોવા મળ્યું ઇંગ્લેન્ડમાં એ સમય, આજથી 100 વર્ષ પહેલા. જે અંગ્રેજી યુવાઓ પેલા ઇન્ડિયા આવવા મળતા હતા એમને ખબર પડી કે હવે ઇન્ડિયામાં છે ને સાહેબ ઇન્ડિયન્સના નીચે કામ કરવું પડશે. કે રાજ્યમાં એમની સરકાર આવી ગઈ છે. હવે એમને ઇન્ટરેસ્ટ નહોતો. ઉપરથી વિશ્વયુદ્ધ થઈ ગયું તો લોકો થાકી ગયા હતા ઓલરેડી બધા. એમને હવે પોતાનું ઘર મૂકીને નથી જવું. ઇંગ્લિશ સામે એક મોટી પડકાર હતી. હવે ક્યાંથી લાવીએ સિવિલ સર્વન્ટ્સ? અને ઇંગ્લિશે 100 વર્ષમાં એક વસ્તુ જોઈ લીધી કે જો કોઈ ભારતીય છે, ભણેલો ગણેલો છે, એને ઉચ્ચ પદ પર બેસાડો તો એ ભારતીય રહેતો જ નથી. એ ભારતના કપડામાં યુરોપિયન બની જાય છે. એના વિચારો યુરોપિયન હોય છે. અને એના જેટલો લોયલ તો કોઈ નથી. તમને કદાચ ખ્યાલ જ નથી, સ્વતંત્રતા સુધી અંગ્રેજો પ્રત્યે જો કોઈ સૌથી લોયલ રહ્યા છે તો મુલકી સેવા વાળા છે. આઈએસ આઈપીએસ બધા. એમના જેટલું લોયલ કોઈ નહોતું. અંગ્રેજો એના દમે શાસન કર્યું છે ઇન્ડિયામાં. એટલે એમને વિચાર્યું કે જો ભારતીયો આવે તો બહુ મોટો લોચો નથી. અને એટલે જ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર. લખો, મોડું ના જુઓ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર 1919. એમાં સૌથી મોટી માંગ સ્વીકાર કરવામાં આવી કે અત્યાર સુધી જે એક્ઝામ લંડનમાં થતી હતી હવેથી એક્ઝામ ઇન્ડિયામાં ભી થશે. ઇન્ડિયામાં પહેલી એક્ઝામ ક્યારે લેવાઈ હતી? આમાં ઘણા બધા ભણીને બેઠા છો એટલે જરૂર યાર તને ત્યાં આ બી ના ભણાયું, રિફંડ ના લીધું, મને બહુ દુઃખ લાગ્યું યાર. એનીવન 1922. 1900 ક્યાં? શિક્ષાનું કેન્દ્ર અલ્હાબાદ. એટલે જ આજે પણ અલ્હાબાદ આઈએસ આઈપીએસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભારતની પહેલી મુલકી સેવાની એક્ઝામ 1922માં અલ્હાબાદની અંદર થઈ હતી. આ યાદ રાખજો, સ્ટ્રેટ ફોરવર્ડ પ્રિલિમ્સનો ફેક્ટ છે. એક અને અહીંયાથી અત્યાર સુધી જે માઇન્ડસેટ હતો અંગ્રેજોનો કે ભારતીયો તો ખાલી નીચલા પદ માટે જ છે, એની ઓકાત નથી ઉપર આવી શકે. આપણે એ વૈચારિક મતભેદ દૂર કરી દીધું. હવે આપણે ઉપરના પદ પર બેસીને એના લાયક બનીને દેખાડ્યું હતું. ઇવન કેટલાક ભારતીય અધિકારીઓએ તો ગજબના કામ કર્યા હતા એ સમય. જેમાં એક સિવિલ એન્જિનિયર હતા, મને જ્યાં સુધી યાદ છે, મદ્રાસ રાજ્યની અંદર, મૈસૂર રાજ્યમાં સિવિલ એન્જિનિયર. એમને જે નહેરો બનાવી છે એ આ વર્ષનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે બેટા. હા, વિશ્વેશ્વરાય. એની જે નહેરો છે એ આજે પણ પૂરા દક્ષિણ ભારતમાં સિંચાઈ માટે સૌથી મુખ્ય સાધન થઈ ગઈ છે. કેટલાક ઇન્ડિયન્સે આવા ખતરનાક કાર્ય કરીને દેખાડ્યા અંગ્રેજી શાસન દરમિયાન. એ જે પેલું મિથ હતું ને કે ઇન્ડિયન્સ નીચલા હોય એ આપણે તોડી નાખ્યું. અને એટલે જ 1926માં 1924માં આઈ થિંક લી કમિશનની રચના કરવામાં આવી હતી. આ પ્રિલિમ્સનો સ્ટ્રેટ ફોરવર્ડ ફેક્ટ બને છે, લખજો.
26 નહોતું, 26 માં સલાહ આવી ગઈ હતી, 24 હતું. 1924 લી કમિશનની રચના કરવામાં આવી. અને આ લી કમિશને શું કીધું કે આપણે ધીરે ધીરે મુલકી સેવાઓમાં ભારતીયોની ભાગીદારી વધારવાની જરૂર છે. જે ત્યારે 2 થી 5% જ હતા, હવે ધીરે ધીરે જરૂર છે ભારતીયોને 50% અને અંગ્રેજોને 50%. 50-50 ભાગીદારીની ખાસ જરૂર છે. લી કમિશનની આ સલાહ હતી. ધીરે ધીરે મુલકી સેવામાં ભારતીયોની ભાગીદારી આપણે વધારીએ. પહેલું. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે સમજો. લી કમિશને એવું કીધું કે તમે જે એક્ઝામ લઈ રહ્યા છો એની કોઈ વ્યવસ્થિત બોડી નથી, કોઈ સંસ્થા નથી. એક એક્ઝામ લેવા માટે સંસ્થા રહેવી જોઈએ, રાઈટ? અને એ સંસ્થાનું ખાલી એક જ કામ, તમે એક્ઝામ લો, રિઝલ્ટ આપો, કામ ખતમ. આજે એને તમે યુપીએસસી ના નામે ઓળખો છો. તો આ લી કમિશને સલાહ આપી હતી યુપીએસસી ના રચનાની, અને એટલે જ 1926 માં યુપીએસસી ની રચના કરવામાં આવી. 1926 યુપીએસસી ની રચના. ચલો એક સ્ટેટમેન્ટ કહું, સાચું ખોટું તમે મને કહેજો. સ્વતંત્રતા પહેલા ભારતીય મુલકી સેવાઓમાં થોડાક સમયે ભારતીયોની સંખ્યા અથવા તો ભારતીયોનું પ્રમાણ અંગ્રેજો કરતા વધારે હતું. આ સ્ટેટમેન્ટ ટ્રુ ઓર ફોલ્સ? ક્યારે હતું? અંગ્રેજોનું પ્રમાણ વધારે હતું, પરંતુ ધ્યાનથી સમજો, લી કમિશનની સલાહ બાદ ભારતીયોની સંખ્યા વધારવામાં આવી અને 1939 એ વર્ષ છે જે વર્ષ પછીથી ભારતીયોનું પ્રમાણ વધી ગયું હતું. વિધાન થઈ ગયું સાચું. 1939 પછીથી મુલકી સેવાઓમાં ભારતીયોનું પ્રમાણ વધ્યો છે. હવે આવા પ્રશ્ન પૂછાઈ જાય તો સારા સારા લટકી જશે. કમ્પ્લીટ. ભારતની અંદર મુલકી સેવાઓને લઈને આ રીતની પૂરી ચર્ચા થઈ. હવે થયું શું? 1947 જ્યારે આપણે સ્વતંત્ર થયા તો ભારતમાં લગભગ 65% ભારતીય અધિકારીઓ હતા અને 35% અંગ્રેજો હતા. અહીંયા બ્રિટિશે ઇન્ડિયા છોડીને જવા પહેલા એક ઓફર આપી. એને કીધું જુઓ, જેને ભી અત્યારે અહીંયાથી રાજીનામું આપવું દેવું છે અને આવનાર ભારતની સરકારમાં સેવા નથી આપવી, એને અમે પૂરેપૂરી સેલરી આપશું અને આજીવન પેન્શન આપશું. તો આપ મારી વાત સમજી રહ્યા છો? શું ઓફર છે? તમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હેઠળ કામ કરી રહ્યા છો, કેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની હેઠળ આ લોકો પાસે જબરજસ્ત શક્તિ હતી. તમે એક વસ્તુ સાંભળતા હશો, ડીએમ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. આજે પણ આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તમને ખબર છે આ શબ્દ ઇલીગલ છે, તમે ના લગાડી શકો. રિયલ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ છે. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેવું કોઈ પદ હવે છે જ નહીં, કેમ કે મેજિસ્ટ્રેટ શબ્દનો અર્થ થાય ન્યાયિક કાર્યો, જે જજ હોય. હવે એના ડીએમ પાસે જજની પાવર નથી, એ ખાલી ટેક્સ કલેક્ટ કરવાના જિલ્લાના વહીવટ માટે હોય છે, અને નામની પાછળ ડીએમ લગાડી રહ્યો છે. આજે પણ ઓફિશિયલી ભી લાગે છે. આ પ્રથા અંગ્રેજોની હતી. એને શું કર્યું હતું? આ લોકોને એટલી પાવર આપી હતી સાહેબ કે એને પૂછ્યા વગર કોઈ કામ થશે જ નહીં ઇન્ડિયામાં. એની પરમિશન વગર તમે તમારા ખેતમાં પાણી ના ચાલુ કરી શકો. આટલી પાવરફુલ બોડી હતી ડીએમ. અને પાવર એટલે મંત્રી બી એમનું કંઈ ના કરી શકે. એટલે આજે બી તમે જુઓ તો આઈએસ વેલા મંત્રીથી ડરતા નથી, કેમ કે આના ખબર છે અમને ટ્રાન્સફર સિવાય કંઈ નહીં કરી શકશે. કાઢવાની ઓકાત તો આની છે જ નહીં. આજે એટ પ્રેઝન્ટની વાત કરું છું. એટલું તો કહેવાય ને કે આઈએસ બનવું હોય તો આઈએસ બનો. આઈએસ બનતા રાજનેતાઓનો ડર નીકળી જાય. વધારે શું કરી લેશું? ટ્રાન્સફર કરી દો. અશોક ખેમકા સાહેબ આઈએસ રહી ચૂક્યા. આઈપીએસ કે આઈએસ હતા સર. એમનું હાલ જ રિટાયર થયા 2-3 દિવસ પહેલા. સાહેબ એને કેટલા ટ્રાન્સફર મળ્યા છે? 45 ઉપર ટ્રાન્સફર. કરપ્શન નહોતા કરતા એટલે ઇન્ડિયામાં મિસાલ છે એ વ્યક્તિ. પૈસા જ ના લે. 40 વર્ષની સેવામાં 65 ટ્રાન્સફર છે. એટલે 6 મહિને ટ્રાન્સફર થતા. એ વાત જેને જે કરવું એ કર્યું, કોઈ પદથી થોડી કાઢી શકશે. એને એવા મંત્રીઓની હાલત ટાઈટ કરી છે, વાત ડરે જ નહીં કોઈ. કરી તમે શું કરી શકશો? પાવર જ નથી. અને આ પાવર અંગ્રેજોએ આપી છે. અંગ્રેજી શાસનથી એટલા શક્તિશાળી હતા. પ્રોબ્લેમ ક્યાં થઈ? 1947 પછી તો આવશે લોકશાહી, ડેમોક્રેસી.
ડેમોક્રેસીમાં જે અત્યાર સુધી આ લોકો શાસક વર્ગમાં હતા, હવે આવી જશે નોકર અથવા તો સેવક વર્ગમાં. હિન્દીમાં ટ્રાન્સલેશન થાય છે નોકરશાહ. આઈએસ નો ટ્રાન્સલેશન છે નોકરશાહ. કે તમે શાસક નથી, તમે લોકોના નોકર છો. તો આ જે લોકો સેવામાં હતા, જેને આટલા વર્ષો આવી મોજ કરી છે, અનલિમિટેડ પાવર એક્સપ્લોર કર્યું છે, એના માટે તો લોકશાહીમાં કામ કરવું અઘરું જ હશે. અને વિશેષ કર કોણ? જે ઇંગ્લિશમેન હતા, જે અંગ્રેજો ભારતની સેવામાં હતા. એટલે એના માટે અંગ્રેજો જતી વખતે એક અનાઉન્સમેન્ટ કરી દીધી કે તમે રાજીનામું આપી શકો છો, તમારા રાજીનામાથી તમારી બાકીની પૂરી સેવાની પેમેન્ટ અમે તમને કરી દઈશું, પ્લસ પેન્શન ચાલુ રહેશે. આ પૈસા ક્યાંથી જશે? ભારતના એકાઉન્ટમાંથી. અંગ્રેજો નહીં આપે. તમને ખબર જ નથી, 80% જેટલા લોકોએ રાજીનામું આપી દીધું હતું. કોઈ સર્વિસ કરવા તૈયાર નહોતું ઇન્ડિયન ગવર્મેન્ટના અંદર. જવાહરલાલ નહેરુ, અમનો વિચાર હતો કે આપણે છે ને આઈસીએસ ઇમ્પેરિકલ સિવિલ સર્વિસીસને બંધ કરી દઈએ. આવી કોઈ વ્યવસ્થા રાખવી જ નથી, કેમ કે આ અંગ્રેજોના શોષણનો પ્રમાણ છે. અંગ્રેજો જે ભારતમાં શોષણ કરતા એ આના થ્રુ જ થયું છે. આ જ બધા આ સર્વિસીસ બંધ કરી દો ઇન્ડિયામાં. ત્યારે પિક્ચરમાં આયા સરદાર વલ્લભભાઈ પટેલ. એમને એક વસ્તુની સમજણ હતી કે સ્વતંત્ર ભારત એક નાજુક વસ્તુ હશે, એક નબળી વસ્તુ હશે. ત્યાં એવા લોકોની ખાસ જરૂર પડશે જે એક્સપિરિયન્સ છે એડમિનિસ્ટ્રેશનમાં, જે આટલા વર્ષોથી સેવામાં હતા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે નહેરુના વિરુદ્ધ જઈને નિર્ણય લીધું કે નહીં, અને હોમ મિનિસ્ટ્રી એમના અંડરમાં આવે છે, અને આ બધું હોમ મિનિસ્ટરના અંડરમાં જાય છે. એટલે પટેલે કીધું હું આ સર્વિસ બંધ નહીં કરીશ, આમાં સુધાર લાવીશ. એટલે કહેવાયું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ. નામ ચેન્જ કરી દીધું આઈએસ. અને બીજું, લોકો રાજીનામું આપી રહ્યા હતા. પટેલને લાગ્યું બધા રાજીનામું આપીને જતા રહેશે, સેવા કોણ કરશે? ત્યારે પટેલે એક પ્રોમિસ કર્યું કે હું બંધારણમાં અનુચ્છેદ 312 સબક્લોઝ એ 323 કેટલાક અનુચ્છેદો બંધારણમાં ઉમેરી દેવામાં આવ્યા, જેમાં 2 પ્રકારની સેવાઓ ઊભી કરી. એક, એવા અધિકારીઓ જે સ્વતંત્રતા પહેલા ભારતમાં અધિકારી હતા, એની બધી પાવર સ્વતંત્રતા પહેલા જેવી જ રહેશે. અમે તમારી કોઈ પાવર નહીં ઘટાડીએ. ઇમેજિન કરો તમે. અને એક નવું અધિકારીનો તબક્કો બનશે, જેમાં પાવર લોકશાહી વાળી શક્તિઓની હશે. તો જઈને તો આ બધા રોકાયા હતા, બાકી બધા રાજીનામું આપી દીધા. પછી જઈને ઇન્દિરા ગાંધીની સરકારમાં આ વિશેષ સત્તાઓને ખતમ કરી દીધી. ઇન્દિરા ગાંધી કીધું કોઈ નહીં, બધા સરખા છે. તમે ભલે સ્વતંત્રતા પહેલા આઈએસ બન્યા હો કે સ્વતંત્રતા પછી આઈએસ બન્યા હો, બધા સરખા છે, કોઈમાં કોઈ તફાવત નથી. કોઈ તમને કહે કે અંગ્રેજી હુકુમતની આજે અસર શું છે, તો આજે આઈએસ આઈપીએસ માટે આપણા દેશમાં એકદમ ગાંડપણ જ છે ને સાહેબ, ક્રેઝ જ કહી શકીએ. એ ક્રેઝ અંગ્રેજોને લીધે છે. કેમ કે એ જમાનામાં સેવાઓને આટલી પ્રતિષ્ઠિત સેવા બનાવી દેવામાં આવી હતી કે આજે બી 100 વર્ષ પતી જવા બાદ 75 વર્ષ આપણે વિચારીએ છીએ કે સેવામાં આટલી જ ઇજ્જત છે. તમે વિચાર કરો, એક જો તમે મેડિકલ ઓફિસર છો, સીએમઓ ચીફ મેડિકલ ઓફિસર હોસ્પિટલની અંદર, તમારી પગાર 3.5 થી 4 લાખ રૂપિયા છે, જે આઈએસ કરતા ડબલ હોય. મારી જે એક સ્ટુડન્ટ છે અહીંયા સોલા સિવિલના છે, 42 વર્ષના છે મેડમ, બહુ સિરિયસ એક્સપિરિયન્સ સ્ટુડન્ટ છે. સોલા સિવિલના કદાચ મેડિકલ ઓફિસર છે. એની 42 વર્ષે જીપીએસસી ની કોચિંગ જોઈન કરી. એની એટ પ્રેઝન્ટ જે સેલરી છે એના કરતા અડધી કરતા ઓછી એમને મળશે જો ડીએમ બની ગયા તો, એસડીએમ બની ગયા તો. છતાં એને બનવું છે, કેમ કે મેડિકલ ઓફિસરના પોસ્ટ પર ઇજ્જત નથી જે એક એસડીએમ ને મળે, જે એકચ્યુઅલી એના કરતા નીચેનો ગ્રેડ છે સેલરી પ્રમાણે. એક ક્લાસ 1 સિવિલ એન્જિનિયર, જેને આપણે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કહીએ છીએ, એની સેલરી આઈએસ કરતા વધારે છે. તો એ ક્લાસ 1 સિવિલ એન્જિનિયર બન્યા બાદ આઈએસ ની એક્ઝામ આપે છે. એક સીએ ની ઇન્કમ તો તમને બધાને ખબર છે. એ સીએ બન્યા બાદ યુપીએસસી આપે છે. ડોક્ટર્સ યુપીએસસી આપી રહ્યા છે, પીએચડી સ્કોલર્સ યુપીએસસી આપી રહ્યા છે, આઈટી પ્રોફેશનલ યુપીએસસી આપી રહ્યા છે. આઈઆઈટી થી પાસ આઉટ સ્ટુડન્ટનો સૌથી ફેવરેટ જોબ આઈએસ. વાય? તમે આઈટીમાં જાઓ, કરોડો કમાઈ શકો. અમારી ફિલ્ડમાં પેકેજ કરોડોમાં જાય. જો સારી કોલેજથી તમે પાસ થઈ રહ્યા છો, ગૂગલ કે એવી કોઈ કંપની ઉચકી લે તમને, તો 2-2.5 કરોડની સેલરી મળે છે વર્ષની. આઈએસ પૂરા જીવનમાં એટલું નહીં કમાય, એટલે તમારે 1 વર્ષની સેલરી. એ જોબ છોડીને ઇન્ડિયામાં આઈએસ બને છે.
કેમ? ક્રેઝ જે અંગ્રેજો આપીને ગયા મુલકી સેવાને લઈને. અને આ રીતે ભારતીય મુલકી સેવામાં ભારતીય તત્વ હવે આવ્યું છે. અંગ્રેજી જમાનામાં એ માત્ર ને માત્ર અંગ્રેજો માટે જ હતી, પરંતુ મજબૂરી હેઠળ એમને એમાં ભારતીયકરણની શરૂઆત કરવી પડી. પરંતુ એ ભારતીય બી સંપૂર્ણ ભારતીયો હતા નહીં. રંગ અને કપડામાં ભારતીય, વિચારોમાં પશ્ચિમી. કેમ કે ટ્રેનિંગ ગ્રીક, લેટિન, ઇંગ્લિશ, ઇંગ્લેન્ડમાં ટ્રેનિંગ, એ જે પ્રક્રિયાથી પાસ થતા એ પ્રક્રિયા એમને અંગ્રેજ બનાવી દીધી. ઓકે, આઈ હોપ હું તમને મુલકી સેવાનો વિકાસ ભારતમાં સમજાવી શક્યો છું. એમાં જે જે સુધારની જરૂર હતી એ આપણે વાત કરી લીધી છે. આમાં 2-4 કમિશન ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જેમાં સૌથી પહેલી કમિશન આપણે વાત કરી લી કમિશન. એ વારંવાર પૂછાય છે. સ્ટેચ્યુટરી કમિશન જે 1878 ની હતી, કાયદાકીય કમિશન. એ લોર્ડ મેકોલેની કમિશન પૂછાય છે, વારંવાર પૂછાય છે. 1800 ની અંદર બનેલ ફોર્ટ વિલિયમ કોલેજ, 1806 માં બનેલ હાર્બરી કોલેજ. ક્લિયર? આ 5-6 બાબતો તો આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. તો હવે એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. આ યુપીએસસી 2020 નો પ્રશ્ન છે. પહેલા આને સોલ્વ કરવાનો ટ્રાય કરો, પછી આપણે નેક્સ્ટ પ્રેક્ટિસ પર જઈએ. લોર્ડ વેલેસ્લી ફોર્ટ વિલિયમ કોલેજ કલકત્તાની સ્થાપના શેના માટે કરવામાં આવી હતી? યુપીએસસી 2020. જોઈએ ઓનલાઈન વાળા શું જવાબ આપશે. જે બી વિદ્યાર્થી ઓનલાઈન છે તમે બેટા જવાબ આપી શકો. લંડનના બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા તેમને આમ કરવા માટે કહેવામાં આવ્યું હતું? બિલકુલ નહીં. આપણને ખબર છે બોર્ડ ઓફ ડાયરેક્ટર તેનો વિરોધ કર્યો હતો. તેઓ ભારતમાં પ્રાચ્ય શિક્ષણમાં રસ પુનર્જીવિત કરવા માંગતા હતા. તેઓ વિલિયમ કેરી અને તેમના સહયોગીની રોજગારી પૂરી પાડવા માંગતા હતા. આ તો સાવ વાહિયાત છે. તેઓ ભારતમાં વહીવટ હેતુઓ માટે બ્રિટિશ નાગરિકોને તાલીમ આપવા માંગતા હતા. આ વિધાન બિલકુલ સાચું છે. સો ડી ઇઝ ધી રાઈટ આન્સર. કે જે બ્રિટિશ ઇન્ડિયામાં આવતા હતા, ખૂબ જ યુવા હતા, એમને નોલેજ નહોતું, એમને ઇન્ડિયા માટે ટ્રેનિંગ આપી હતી. 20 નો ક્વેશ્ચન છે, બહુ જૂનો નથી. કેવું સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. હવે આપણે થોડા પ્રેક્ટિસ ક્વેશ્ચન મોડર્ન કોન્સેપ્ટ પ્રમાણે જોઈએ, જે વધારે ટફ હોય. આ બધું મેં તમને બતાવી દીધું. કોર્નવોલિસની ભૂમિકા આપણે વાત કરી. પગારમાં વધારો, ખાનગી વેપાર, સિવિલ સેક્ટર, ભેટ લાંચ વગેરે પર ના પાડી. હા, જે આપણે સિનિયોરિટી આધારે જે પ્રમોશન હોય ને, એવી લોર્ડ કોર્નવોલિસે ચાલુ કર્યું. પહેલા પ્રમોશન કઈ રીતે થતું? બોર્ડ ઓફ ડાયરેક્ટર કહી દે આ મારો દીકરો છે અને પહેલા આપી દે, એ બંધ. હવે સિનિયોરિટી આધારે પ્રમોશન બી લોર્ડ કોર્નવોલિસે આપ્યું છે. વેલેસ્લીની ભૂમિકા આપણે વાત કરી, રાઈટ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત આપણે કરી. કરાર એટલે કોવર્નેટેડ અને કરાર ના એટલે નોન કોવર્નેટેડ. આ ટ્રાન્સલેશન એરર છે. મોન્ટફોર્ડ સુધારની આપણે વાત કરી. ચેમ્સફોર્ડ સુધાર, મોન્ટફોર્ડની આમાં એરર છે. આમાં લી કમિશનની બી આપણે વાત કરી. ક્વેશ્ચન નંબર 1 પ્રેક્ટિસ માટે ન્યૂ સ્ટાઇલમાં છે. આનો જવાબ મને આપશે ઉચિત. પહેલો વિધાન સાચો ખોટું? લોર્ડ કોર્નવોલિસે ભારતીય સનદી સેવાના પિતા તરીકે ઓળખવામાં છે, કારણ કે તેમણે વહીવટનું યુરોપીયકરણ કર્યું હતું. સાચું ખોટું? સાચું. એટલે જ આપણે કહીએ છીએ ઓપ્શન્સ 2 ધ્રુવી. 1853 ના ચાર્ટર એક્ટ દ્વારા સંધિ સેવામાં ભરતી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. ઈઝી છે. યસ. થર્ડ, સત્યેન્દ્રનાથ ટેગોર 1863 માં આઈસીએસ પરીક્ષા પાસ કરનાર પ્રથમ ભારતીય હતા. બિલકુલ સાચી વાત છે. આમ 3 વિધાન સાચા છે. આ ક્લાસ 1-2 લેવલનું ઈઝી ક્વેશ્ચન હતું. કાં તો ક્લાસ 1-2 કાં તો ડીવાયએસઓ, એસટીઆઈ, પીએસઆઈ લેવલ પર આ પ્રકારના પ્રશ્નો બનતા હોય. બહુ ટફ ક્વેશ્ચન નથી આ. નેક્સ્ટ, બ્રિટિશ ભારતમાં સનદી સેવા પરીક્ષાના નિયમો વિશે નીચેના વિધાનો તપાસ કરો. શરૂઆતમાં આ પરીક્ષાઓ માત્ર લંડનમાં જ લેવામાં આવતી હતી અને તેનું માધ્યમ અંગ્રેજી હતું. સાચો. લોર્ડ લિટનના સમયમાં પરીક્ષા આપવાની મહત્તમ વય મર્યાદા 21 થી ઘટાડીને 19 વર્ષ કરી. લિટને ઘટાડી હતી. એક સેકન્ડ. લિટને જ ઘટાડી હતી. સાચી વાત છે. મેક્સિમમ 19 વર્ષ પછી તમે એક્ઝામ ના આપી શકો. આ ક્લિયર કટ એક બેરિયર હતો ઇન્ડિયન્સને ના પાડવાની.
કેમ કે ઇન્ડિયન 19મું બર્થડે સેલિબ્રેટ કરે એના પહેલા ઇંગ્લેન્ડ પહોંચી જાય, ત્યાં જઈને ત્યાંની ભાષા, ત્યાંનું કલ્ચર, ત્યાંની હિસ્ટ્રી વાંચી લે, એક્ઝામ આપી દે, એક્ઝામ પાસ કરી લે, બધું 19 વર્ષ પહેલા થવું જોઈએ. ક્લિયર કટ વસ્તુ હતી. ઇન્ડિયન્સને એન્ટ્રી આપવાથી ના પાડવી હતી, એટલે આ બી સાચું છે. ભારતમાં પ્રથમ વખત સનદી સેવા પરીક્ષાનું આયોજન 1922માં અલ્હાબાદ ખાતે થયું. બિલકુલ કમ્પ્લીટ. 1, 2 and 3 ત્રણ સાચા રહેવા જોઈએ. ઓપ્શન ડી ઇઝ ધી રાઈટ આન્સર. એક લાસ્ટ ટ્રાય કરીએ. હવે આ જવાબ મને ઉર્વશી સ્ટેટમેન્ટ 1 આપશે. મેકલે સમિતિએ ભલામણ કરી હતી કે સંધિ સેવાઓ ભરતી માટે યોગ્યતાને બદલે કુળ અને વારસાને પ્રાધાન્ય આપવું જોઈએ. શું કીધું હતું એને? મેરિટને આપવું જોઈએ, કુલ અને વારસાને નહીં, જે અત્યાર સુધી ચાલે છે. આ ઊંધું છે. મેકલે કમિટી કીધું હતું મેરિટને પ્રધાનતા આપો, કુલ અને વારસા ઉપર. સેકન્ડ બોલ બેટા. કૃષ્ણ ખોટું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 દ્વારા કેન્દ્રમાં ફેડરલ પબ્લિક સર્વિસની સ્થાપના કરવામાં આવી હતી. બિલકુલ હતી બેટા. આ જ ફેડરલ પબ્લિક સર્વિસ આજે આઈએએસ છે. 1935માં જે ફેડરલ પબ્લિક સર્વિસની સ્થાપના હતી એને જ આપણે તમે આઈએએસ કહી રહ્યા છો. 1935માં થઈ હતી આ જોગવાઈ. 1935ના કાયદામાં જ એક બીજું વિધાન હતું, રાજ્ય સ્તરે સંસ્થાઓ બનાવવાની એક્ઝામ લેવા માટે, જેને આજે તમે જીપીએસસી કહો છો. સ્ટેટ પીસીએસ આપણે કહીએ ને, એ બી 1935ના કાયદામાં જ હતું. સ્ટેટ પીસીએસ અને કેન્દ્રીય સ્તર પર ફેડરલ કમિશન. થર્ડ નિહર્ષ. સત્તાધારી સનદી સેવાની શરૂઆત લોર્ડ રિપન દ્વારા કરવામાં આવી હતી, તેથી વધુમાં વધુ ભારતીયો ઉચ્ચ હોદ્દા પર જોડાઈ શકે. નાલાયકો, ઉચ્ચ હોદ્દા પર હતું 50 પારથી જૂઠું. નિમ્ન હોદ્દા પર કીધું તો તમને કે ક્લર્ક બનાવશે, ક્લર્ક ઉપર કઈ નહીં બનાવે. શરમ ના આવી નાલાયકોને હા પાપા, પેલા પાપ લાગશે તમને. આ બી ખોટું છે. માત્ર એક સાચો વિધાન છે. પહેલો અને ત્રીજો બે ખોટા છે. આ 1-2 લેવલનો પ્રશ્ન હતો. થોડીક કોન્સેપ્ટ, થોડી ડિફિકલ્ટી મેચ કરીને તમને સિમ્પલ પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું. હવે જોઈએ મારા ઓનલાઈનના સિતારાઓ કેટલા જવાબ આપે છે. નિશા ડી દિસ. ભાઈ જ્યારે જવાબ આપતો બેટા તો ક્વેશ્ચનમાં આગળ નંબર લખી દેતા જાઓ, તો મને ખ્યાલ આવે કે આ નંબરમાં તમે જવાબ આપી રહ્યા છો. આ રીતે મને કંઈ ખબર નહીં પડતી તમે શું જવાબ આપી નીકળી જાઓ. અહીંયા તમારો પહેલો પાર્ટ પતી ગયો. મુલકી સેવાઓમાં અંગ્રેજો સમયમાં મુલકી સેવાની ઉત્ક્રાંતિ. આ મેન્સનો પ્રશ્ન બને છે. એક મેન્સનો પ્રશ્ન લખેલો. અંગ્રેજી શાસનમાં મુલકી સેવાઓની ઉત્ક્રાંતિની ચર્ચા કરો. ક્લિયર? હવે બીજા સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આવી જાઓ, જે છે અંગ્રેજી શાસન દરમિયાન આર્મી. આ અંગ્રેજોની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. આર્મીમાં સુધાર એટલે જેને આપણે કહીએ સૈન્ય સુધારો. સ્ટાર્ટિંગથી સમજાવવાનો પ્રયત્ન કરીશ, એકદમ ધીરે ધીરે અને તમે ધ્યાનથી સમજો. ઈસ્ટ ઇન્ડિયા કંપની 1764 પહેલા ભારતમાં માત્ર વ્યાપારનું કાર્ય કરી રહી હતી. એટલે એની પાસે કોઈ આર્મી નહોતી. એની કંપનીના રક્ષણ માટે એમને રાખ્યા હતા વોચમેન, અને એ જ વોચમેનને હથિયાર આપી દીધું હતું, એટલે એને આપણે આર્મી બી કહી શકતા હતા. એની પોતાની એક નાની એમથી આર્મી હતી. અથવા તો ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતી બ્રિટનની આર્મી, જેની સંસદ એને આપતી, બદલામાં એ લોકો સંસદને પૈસા આપતા હતા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે 2 આર્મી હતી, એક સંસદની અને એક ભારતમાં વોચમેનો. ક્લિયર? પરંતુ જેમ જેમ આ ભારતમાં સંઘર્ષ કરવા લાગ્યા, જેમ કે કાર્નાટિક યુદ્ધમાં તમને યાદ હોય તો ડુપ્લેક્સએ એક નવી નીતિ અપનાવી, એને ભારતીયોને એના આર્મીમાં સામેલ કરી લીધો. યાદ છે ને તમને? એ 10,000 થી 1,000 લડાયા હતા એના, એમાંથી 630 કરતા વધારે તો ભારતીય હતા. ડુપ્લેક્સે પ્રથમવાર ભારતીયોને યુરોપિયન યુનિફોર્મ પહેરાવી દીધું, યુરોપિયન ટ્રેનિંગ આપી, અને જોયું કે ઇન્ડિયન્સ પણ એટલા જ એબલ છે જેટલા યુરોપિયન છે. ખાલી એમને પ્રોપર પગાર અને ટ્રેનિંગ આપો. ક્લિયર? ત્યાંથી કોન્સેપ્ટ આવે છે સિપોઈનો કોન્સેપ્ટ. એને તમે આજે સિપાહી કહી દો, ત્યારે આપણે સિપોઈ કહેતા, અંગ્રેજો બોલી ના શકે ને એટલે. ડુપ્લેક્સની આ નીતિ અંગ્રેજોને બહુ ગમી ગઈ.
એટલે અંગ્રેજોએ સમય સાથે ભારતીયોને શાસનમાં એના આર્મીમાં સામેલ કરવાનું ચાલુ કરી દીધું. એને યુનિફોર્મ આપતા, એને રેગ્યુલર પગાર આપતા. હવે આ સમયને ધ્યાનથી સમજો તો તમને વધારે આઈડિયા આવશે. 1750 પછીની આપણે સમય વાત કરીએ છીએ. ભારતના સામ્રાજ્યનું વિઘટન થઈ રહ્યું હતું. મુગલ નબળા પડી રહ્યા હતા. હૈદરાબાદ ડૂબી ગયું હતું. કર્ણાટકની બી સેમ હાલત હતી. મૈસૂરમાં એટલી શક્તિ નહોતી. જ્યાં એક બાજુ ભારતના સામ્રાજ્યો ડૂબી રહ્યા છે, તો એ લોકો એના આર્મીને રેગ્યુલર પૈસા નહીં આપી શકતા. એમ પણ ભારતમાં આર્મીને પગાર આપવાની રીત જ નહોતી. આ પ્રશ્ન બહુ ધ્યાનથી સમજો, કેમ કે યુપીએસસી 2022માં ઓલરેડી પૂછી લીધું છે. પ્રશ્ન શું હતું યુપીએસસી નો? ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન હતો, કોઈ આન્સર જ ના સમજી શક્યા. યુપીએસસી કીધું કે ભારતીયો પાસે યોગ્ય હથિયાર રહેવા છતાં પણ અંગ્રેજી સેનાઓએ ભારતીય અંગ્રેજી સેનાઓ કેમ વિજયી થયા? જો તમને ક્વેશ્ચન દેખાડ દો ફોર્મલ લેંગ્વેજમાં. આ યુપીએસસી 2022 નો ક્વેશ્ચન હતો, જબરો ક્વેશ્ચન હતો સાહેબ. સારા આન્સર ના લખી શક્યા. જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેના, જેમાં મોટા ભાગે ભારતીય સૈનિકોનો સમાવેશ થયો હતો, તે સમયના ભારતીય શાસકોની વધુ સંખ્યાબંધ અને વધુ સારી રીતે સજ્જ સેનાઓ. આ જો વધારે ખાસ આપણે શું કહીએ કે ભારતીય સેનાઓમાં વધારે હથિયાર નહોતા, વધારે સજ્જ નહોતું. પ્રશ્ન કહે છે નહીં ભાઈ, ભારતીય સેનાઓ વધારે સંખ્યાબદ્ધ હતી અને સજ્જ પણ હતી. સામે સતત કેમ જીતી રહ્યા હતા? કારણ આપો. આ 22 નો પ્રશ્ન છે, વધારે ખાસ ક્વેશ્ચન, અને છોકરાઓ રોંગ લખીને આવ્યા છે. છોકરાએ શું લખ્યું કે ભારતીય સેનામાં એટલા હથિયાર નતા, અંગ્રેજી સેના પાસે મોડર્ન હથિયાર હતા. ક્વેશ્ચન તો જુઓ શું કહે છે. ઇવન મેં તમને એટલી ડિટેલમાં હિસ્ટ્રી ભણાવી ત્યારે આપણે શું જોયું? રણજીત સિંહની આર્મીની પાસે વધારે હથિયાર હતા બ્રિટિશ કરતા. ટીપુના રોકેટ બ્રિટિશના રોકેટ કરતા 1000 ગણા સારા હતા. ઇવન પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલા પાસે જે તોપો હતી એ અંગ્રેજોની તોપો કરતા 9 ગણી મોટી તોપ હતી. જ્યાં અંગ્રેજો પાસે 13 તોપ હતી, આપણા સેનાઓ પાસે 90 તોપ હતી. બધી રીતે આપણી આર્મી એમના કરતા વધારે એડવાન્સ આર્મી હતી, પાવર બી વધારે હતી. તો કેમ જીતી ગયા અંગ્રેજો? આ પ્રશ્ન આટલો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે. એનો આન્સર આપવા માટે તમારે મને બહુ ધ્યાનથી સાંભળવું પડશે 1-2 કલાક. છેલ્લે હું એનો આન્સર તમને લખાઈ દઈશ. અને કલાક તમે મને એકદમ ઈમાનદારીથી આપો, કોઈ ચોરી ચપાટી આમ તેમ ડફારા માર્યા વગર. કોઈને પાણી પીવો તો અત્યારે પી લો. ચાલો લેક્ચર મારી સામે દેખાઈને ચેસ કરીને ના પીતા, હા ને? પાણી પીવું હોય, ફ્રેશ થવું હોય, 2 મિનિટ લઈ લો, આરામથી થઈ જાઓ, કોઈ વાંધો નહીં. પછી ચેપ્ટરની શરૂઆત કરો. કોઈને આમ એકાદ ઊંઘ મારવી હોય, આ કરું તો કરી લે એકવાર, નહીં તો મારા મોડ જ કરશે. એકાદ મિનિટ. હા, જો બધા મંડી જ પડ્યા ને, બેચારા કેવા તરસ્યા બેઠા હોય, ખુલ્લા ધૂપમાં ભણી રહ્યા છે. હું વિચારી શકું 2 કલાકથી બોલતા હોય કેવી તકલીફ પડે નહીં? સતત બોતલો ખુલી જાય બધાની. વધુ આગળ ચાલો, હવે ધ્યાનથી સમજો. જેમ આપણે વાત કરી 1750 પહેલા એમની પાસે વ્યાપાર માટે હતી, કોઈ મોટી ફોર્સ હતી નહીં. ડુપ્લેક્સના લીધે એમને આઈડિયા આવી કે ઇન્ડિયનને સામેલ કરીએ, અને એમના હાથમાં લાગી ગયો જેકપોટ. કયો? બક્સરનો યુદ્ધ. બક્સરના યુદ્ધ બાદ અવધ સાથે કરી લીધી ફ્રેન્ડશિપ. અવધના નવાબ નબળા પડી રહ્યા હતા, અને અવધની પોપ્યુલેશન ત્યારે પણ એટલી હતી જેટલી આજે છે. ઉત્તર પ્રદેશ જ છે ને અવધ સાહેબ. આજે બી વસ્તી વધારે, ત્યારે બી વસ્તી વધારે હતી, કેમ કે મેદાની પ્રદેશો એટલે ફળદ્રુપતા વધારે, વસ્તી વધારે જોઈ. અવધથી મોટા પાયે એમને સૈનિકો મળી ગયા, કેમ કે એમની પાસે રોજગાર નહોતું ત્યારે બી. જેમ આજે બેટા મને જો ઉપર કાંઈ નથી, ટ્રસ્ટ મી, કાંઈ નથી છુપાયું મેં. સાંભળો, એને એવું લાગ્યું એસી માંથી સોનું બોનું નથી ભાઈ, સોના તાની પાસે પડ્યા છે બધા, નહીં? લોકર એડ્રેસ આપજે ખાલી તારા સોના, એ દિવસે અમે રેડ કરશું. જો બધું ડિસ્ટર્બ કરી દીધું. ક્યાં હતો હું યાર? અચ્છા, આ બધું પર હતો. આજે બી તમે જુઓ તો યુપી બિહારના લોકોને બહાર માઇગ્રેટ કરવું પડે છે. ત્યાં રોજગાર નથી. સિમ્પલ કારણ દરિયાકાંઠો નથી. દરિયાકાંઠો નથી તો વ્યાપાર નથી. વ્યાપાર ના હોય તો ઇન્ડસ્ટ્રી ના હોય. સિમ્પલ લોજિક છે. સેમ પ્રોબ્લેમ ત્યારે પણ હતી. ગુજરાતના તમને સૈનિક, અંગ્રેજી સૈનિકમાં કોઈ નહીં મળશે, કેમ કે વ્યાપાર અને કંપનીઓ છે અહીંયા.
બંગાળના ઓછા મળશે, પરંતુ યુપી જ્યારે અવધ સાથે મિત્રતા થઈ ગઈ ત્યાં બેરોજગારોની આજે બી કોઈ ઓછા નથી, ત્યારે બી નહોતી. અને બીજું શું, ત્યારે કૃષિ એ વરસાદ ઉપર જ આધાર રાખતી. એટલે વરસાદ હોય ત્યારે ખેડૂત ખેતી કરી લેશે, બાકીના 8 મહિના નવરો રહે. ત્યાં બ્રિટિશ આર્મી માટે સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી. બ્રિટિશ આર્મીએ કીધું હવે તમને નવાબોની જેમ અમે નહીં કરીએ. નવાબોની આર્મીની વ્યવસ્થા કેવી છે, ઇન્ડિયામાં કેવી રીતે આર્મી ચાલતી સમજો. સૌથી ઉપર હતા નવાબ, રાઈટ. નવાબ સાહેબની પોતાની એક નાની આર્મી હોય, ખાલી મોટી આર્મી નહીં. નવાબના હેઠળ રહેતા હતા ઇકતાદારો. ઇકતાદારને આપણે કહી દેતા, ઘણી વાર જમીનદાર કહી દઈએ વગેરે. આ લોકો પાસે મોટી મોટી આર્મી હોય, સમજ્યા. જેટલી આર્મી આ લોકો રાખશે એ પ્રમાણે નવાબ એમને પૈસાની મદદ કરતો. આ લોકો એના એરિયામાંથી ટેક્સ કલેક્ટ કરશે, કર વસૂલ કરી. કરમાં જેટલી મોટી આર્મી એટલો ભાગ એ રાખશે, બાકીનો રાજાને આપી દેશે. દરેક રાજ્યમાં સેમ હતું. અને રાજાને ક્યારેક કોઈ ઉપર યુદ્ધ કરવા જવું હોય તો આ બધા પોતાની આર્મી લઈને રાજાની મદદ કરવા જતા. ક્લિયર? હવે તમે મને એક સિમ્પલ લોજિક કહો. હું તમને કહું કે હું નવાબ છું, તમે બધા ઇકતાદારો. જેની પાસે જેટલી મોટી આર્મી રહેશે એને કરમાંથી એટલો ભાગ મળી જશે, તો તમે બધા વધારે આર્મી દેખાડવાનો પ્રયત્ન કરશો. પ્રેક્ટિકલ તમારી પાસે છે કે નહીં મને ક્યાંથી ખબર પડશે? કોઈ, કેમ કે એ જમાનામાં થોડી ફિંગરપ્રિન્ટ હતા. તો એ લોકો શું કરતા, ખેડૂતોનું નામ ખાલી સૈનિકમાં લખી દે, નામ લખી દેવાનું. જ્યારે ચેકિંગ આવશે ત્યારે આવી જજો, જ્યારે રાજાની ચેકિંગ આવે ત્યારે. બાકી કોઈ આર્મી ના રહે. લિટરલી દેખાડે 60,000ની આર્મી, રિયલી 5,000ની, 55,000 પૈસા મફતમાં. કરપ્શન ઇન્ડિયામાં ત્યારથી જ છે. આ સિસ્ટમ હતું ઇન્ડિયામાં. એટલે તો આપણા મોટા મોટા રાજાઓ હારી ગયા. જ્યારે મુગલો યુદ્ધ કરવા નીકળ્યા કે સેના લાવો 60,000ની, ખબર 5,000, બાકીના ખેતી કરે સાહેબ. જ્યારે તમને કહેવામાં આવે પેલા પ્રશ્નનો આન્સર કે કેમ ભારતીય સેનાઓ હારી ગઈ, કેમ કે ભારતીય સેનાઓ ટ્રેન્ડ સેના નહોતી. એ ખેડૂતો હતા માત્ર યુનિફોર્મમાં, જેને જ્યારે યુદ્ધ થાય યુનિફોર્મ પહેલે, બાકી ખેતી કરતા, કોઈ ટ્રેનિંગ કન્ટિન્યુ ના થાય નહીં. અહીંનો પહેલો આન્સર એ ટોપિક. હવે તમને જો આન્સર લખવાનું ચાલુ કરો, સમજી ગયા? સમજો. તો આ રીતની સેના, આને કોઈ રેગ્યુલર પગાર નહીં સેના. ક્યારેક પૈસા મળે, ક્યારેક ના મળે, એ રીતની સિસ્ટમ હતી. અંગ્રેજો કહે છે કે અમે તમને રેગ્યુલર દર મહિને પૈસા આપશું. અહીંયા શું સિસ્ટમ છે? પૈસા રાખો, બાકી ઘઉં રાખી લો, ચોખ્ખા રાખી લો, એ રીતની સિસ્ટમ હતી. આર્મીમાં આવો, બદલામાં તમને 1 કિલો 5 કિલો ઘઉં આપી દેશું. અંગ્રેજો કીધું ના ભાઈ, અમે ફિક્સ સેલરી આપીએ અને એ ક્યારેય કપાશે નહીં. તમે યુદ્ધ થાય કે ના થાય તમને પગાર મળશે. અહીંયા યુદ્ધ પગાર મળશે, બાકી નહીં મળે. એટલે અંગ્રેજો તરફ ભારતીયો આકર્ષિત થવા લાગ્યા. અને અંગ્રેજો શું મગજ ચલાવ્યું પાછું? પ્રેસિડેન્સીની આર્મી રાખી. પ્રેસિડેન્સીની આર્મી એટલે બંગાળની આર્મી અલગ, ઇન્ડિયાની કોઈ આર્મી જ નહોતી. બંગાળની આર્મી, મહારાષ્ટ્રની આર્મી, બોમ્બેની જેને કહેતા, મદ્રાસની આર્મી, ઇન્ડિયાની કોઈ આર્મી નથી. પ્રાંતોની આર્મી હતી. પ્રાંતોના ગવર્નર જનરલ હતા. આઈ હોપ તમે સમજી રહ્યા છો. 1857 આવતા બ્રિટિશ આર્મીમાં 86% ઇન્ડિયન હતા અને માત્ર 14% અંગ્રેજો. 86% ઇન્ડિયન. એમાં અંગ્રેજોની નીતિ કંઈક આવી હતી. કોર્નવાલિસ આના બી પિતા છે. એટલે કોર્નવાલિસે કીધું કે ઉચ્ચ પદ પર દરેક અંગ્રેજો રહેવા જોઈએ અને ભારતીયો જે વધારાને વધારે પદ પર પહોંચી શકે એ છે સુબેદાર. આપણે સિમ્પલ ભાષામાં સમજાવવું હોય તો તમે હેડ કોન્સ્ટેબલ સમજી લો, પોલીસમાં જેમ હેડ કોન્સ્ટેબલ એમ સુબેદાર. એના કરતા ઊંચા પદ પર ના પહોંચી શકે કોઈ બી સંજોગોમાં ઇન્ડિયન્સ. એના કરતા ઉપરના પદ બધા અંગ્રેજોના, નીચેના બધા ભારતીયો. એટલે સિપાઈ સૈનિકો જે યુદ્ધમાં લડવા જાય એ ભારત, ઉપરના બધા અંગ્રેજો. અને ભારતીયોની અંદર એક વસ્તુ છે, લોયલ્ટી, નમક પ્રત્યે. આજે બી તમારો નમક ખાધો છે. આપણા દેશમાં જે તમને ખાવાનું આપે એના પ્રત્યે લોયલ્ટી હંમેશા હોય. એ આજે પણ છે. એક એમ્પ્લોય એના બોસ માટે કામ કરતો હોય, એમ્પ્લોયને ખબર છે પૂરી કંપની મારા ઉપર ચાલી રહી છે, તો એમ્પ્લોય પોતાની કંપની નહીં ખોલશે. કેમ? જ્યારે મને જરૂર હતી બોસ હતા. લોયલ્ટી. એટલે જ્યારે ઇન્ડિયન્સ ઇંગ્લેન્ડની આર્મીમાં હતા અને પગાર એમનાથી મળતી,
ખવડાવતા એ તેમની લોયલ્ટી અંગ્રેજો પ્રત્યે હતી, એક્સ્ટ્રીમ લોયલ્ટી. આ પોઈન્ટ નંબર 2, અંગ્રેજો કેમ જીત્યા? કેમ? અંગ્રેજોમાં ભલે ભારતીયો હતા, પણ ભારતીયોનો કોન્સેપ્ટ છે સોલ્ટનો કોન્સેપ્ટ, કે મીઠું જે ખવડાવશે એના પરથી લોયલ. તો એ એક્સ્ટ્રીમ લોયલ, 86% આર્મી. ક્લિયર? સેકન્ડ, આ તો 1857 પહેલાની વાત આપણે કરી રહ્યા છીએ. 1857માં લોચો શું થયો કે ભારતીયો નો ડાઉટ લોયલ છે, પણ જ્યારે એમને એક વસ્તુ ખબર પડે ને કે અમારી સાથે ધોકેબાજી થઈ રહી છે અને વાત ધર્મની આવી, તો બધી લોયલ્ટી ત્યાં મૂકી દેશું. આમ આજે પણ છે, આજની આર્મીમાં તમે જો, આર્મી હંમેશા યુનાઇટેડ હોય, પણ જ્યાં રિલિજનની વાત આવે ત્યાં આર્મી બી, ભાઈ નહીં, ધર્મ સૌથી પહેલા. 1854માં એક એવી અફવા ફેલી, 54-55માં, કે ન્યૂ ઇનફિલ્ડ રાઇફલ આવી છે, જે રાઇફલ લોકો ચલાવતો, રોયલ ઇનફિલ્ડ રાઇફલ કહેવાતું ને, એમાં ગાયની ચરબી છે અને ડુક્કરનો માંસ છે. આટલું જ નહીં, જે આર્મી કેન્ટીનમાં જમવાનું પરોસવામાં આવી રહ્યું છે એ જમણવારમાં ગાયના પેલા હાડકાઓ મિક્સ કરી દીધા છે. આવી ઘણી અફવાઓ હતી. ભારતીય સૈનિકો અંગ્રેજો પાસે ગયા, અધિકારીઓ પાસે, ભાઈ આવું કહેવામાં આવે, સાચું છે ખોટું છે? હવે અંગ્રેજી અધિકારીઓ ઘમંડમાં ચૂર, એને જવાબ જ ના આપ્યો કે હશે છે, ચાલ કામ કર, ચાલ. કેમ કે સિમ્પલ નિયમ હતો, તમે થોડુંક ભી ઓર્ડર ના માનો તોપની સામે બાંધીને માર નાખતા. સિમ્પલ નિયમ. તમને મેં ઇન્સિડન્ટ્સ પહેલા જ કહી દીધા છે. બક્સરના યુદ્ધ પહેલાનો, બક્સરના યુદ્ધ પહેલા ગવર્નર જનરલ ડર્યું, થર કાપતો હતો પોતે, ઇન્ડિયન સામે નહીં લડવું, અને એની આર્મીએ વિપ્લવ કરી દીધું. જેટલા વિપ્લવ કર્યું બધાને તોપની સામે બાંધીને ઉડાડી દીધા, બાકી બધા ડરી ગયા. અંગ્રેજો ડરાઈ દેશું, એની શું ઓકાત છે? શું કામ નહીં જવાબ? તમને જવાબ આપવા માટે થોડી બેઠા છીએ, અમે અધિકારી છીએ. ગાયને ચરબી હોય તો ખાવ. સાચું કીધું, આ નહીં ચાલે. એટલે આર્મીમાં અંદર અંદર ફૂટ પડવા લાગી. 1857નો વિપ્લવ આ ફૂટનો પરિણામ હતો, જે આર્મીએ સામે જબરજસ્ત વિપ્લવ કરી દીધું. એની કહાની આપણે આજથી 25-30 લેક્ચર પછી જોશું, જ્યારે 1857નો વિપ્લવ જોતા હશું. આજે અહીંયા બ્રેક મારીએ. એટલે સિમ્પલ 1857માં અંગ્રેજોનો આ ભ્રમ તૂટી ગયો, ત્યારે ભારતીય આર્મી એનો વિરોધ કરી દીધો છે. થોડાક સમય માટે તો એવું લાગ્યું હતું ખતમ, પરંતુ ત્યાર સુધી તમને યાદ હોય, પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધ થઈ ગયો છે, નેપાલ યુદ્ધ થઈ ગયું છે, શીખ યુદ્ધ થઈ ગયું છે. લાસ્ટ લેક્ચર ભણી ગયા છો. એંગ્લો અફઘાન યુદ્ધથી અંગ્રેજોને મળી અફઘાન આર્મી, જ્યારે અફઘાનીઓ અંગ્રેજોમાં સામેલ થયા. નેપાળથી મળ્યા ગોરખા, શીખ યુગથી મળ્યા શીખ. જ્યારે ભારતમાં વિપ્લવ થયો, વિપ્લવ કરનાર કોણ હતું? બંગાળની આર્મી. સેમ આર્મી જેને અંગ્રેજોને બધી જ જગ્યા જીતાવ્યું હતું. આ જ બંગાળની આર્મીએ મૈસૂર સામે લડીને ટીપુ સુલતાનને હરાયું, બધા ભારતીયો હતા. આ જ બંગાળની આર્મી બોમ્બેમાં લડી મરાઠાઓને હરાવે છે. આ જ બંગાળની આર્મી શીખ રણજીતસિંહને હરાવશે, રણજીતના પુત્રને. એ જ આર્મી અફઘાનોને અને સિંધને હરાવે છે. અને હવે ફાઇનલી એ જ આર્મીમાં ફૂટ પડી ગઈ. અને એ સમય આ દર્શાવી રહ્યું છે કે ભારતીય આર્મીમાં રાષ્ટ્રવાદની ભાવના નહોતી. એ જ્યારે ટીપુ સામે લડતા હતા તેને એવું ના વિચાર્યું કે અમે પણ ઇન્ડિયન છે ને આ પણ ઇન્ડિયન છે. એ લોકો ખુલ્લેઆમ ટીપુની આર્મી પર ગોળીઓ વરસાવી છે, કેમ કે એના માટે ટીપુનો અલગ દેશ છે અને એનો અલગ દેશ છે. પણ જ્યારે આ આર્મીમાં ફૂટ પડી ગઈ તો અંગ્રેજોનો પાયો હલી ગયો. ભારતમાંથી એક સ્ટ્રિક્ટ રિફોર્મની જરૂર હતી, ઇમિડિયેટ રિફોર્મની જરૂર હતી 1857 પછી, રાઈટ? અને એટલે જ અંગ્રેજોએ પૂરી આર્મીની નીતિ જ બદલી કાઢી 1857 પછી. એને એક સમિતિની રચના કરી કે આ સમિતિ હવે સલાહ આપશે કે ઇન્ડિયામાં શું કરાય. અને આ સમિતિની સલાહ કંઈક એવી આવી કે ધીરે ધીરે આર્મીમાં યુરોપિયનનો પ્રમાણ વધારવાની જરૂર છે. ઇન્ડિયન્સ કેન નો લોંગર બી ટ્રસ્ટેડ. ભારતીયોનો ભરોસો ના કરી શકો. અને સમિતિ કહે છે કે 1:2 બંગાળમાં રહેવા જોઈએ. 1:2 એટલે એક યુરોપિયનની સામે 2 ઇન્ડિયન. દક્ષિણ ભારતમાં કોઈ વિપ્લવ નહોતો થયો, મદ્રાસમાં 0 વિપ્લવ હતું.
ઊંધું જ્યારે ઉત્તર ભારતમાં વિપ્લવ ચાલતું તો દક્ષિણવાળા સપોર્ટમાં કરવા આવ્યા હતા. ગાયકવાડની આર્મી, સિંધિયાની આર્મી બધા સપોર્ટમાં આવ્યા હતા. એટલે દક્ષિણ ભારતમાં જરૂર છે 1:3 ની. એટલે 1 યુરોપિયન સામે 3 ઇન્ડિયન ચાલશે. આઈ હોપ સમજી રહ્યા છો. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું કરવામાં આવી કે કંઈ પણ થાય હથિયાર ગ્રહ, જેને આપણે આર્ટિલરી કહેતા, ત્યાં સુધી ભારતીયો ના પહોંચવા જોઈએ. એ હંમેશા યુરોપિયનના કંટ્રોલમાં રહેવું જોઈએ. ઉચ્ચ પદ દરેક યુરોપિયનના કંટ્રોલમાં રહેવું જોઈએ. ક્લિયર? તો આર્ટિલરી, જેને હથિયાર ગ્રહ કહીએ, એ યુરોપિયનનો, 1:2 બંગાળમાં, 1:3 દક્ષિણ ભારતમાં. એટલે ધીરે ધીરે આર્મીનો યુરોપિયનાઇઝેશન કરવાની શરૂઆત થઈ ગઈ. અને હવે ભારતીયો સાથે ખુલ્લેઆમ ભેદભાવ થશે. કઈ રીતે? ઇન્ડિયન આર્મીને જાતિ, ધર્મ અને વર્ણ આધારિત વિભાજિત કરી દીધું. તમે આજે સાંભળતા હશો રાજપૂત રેજિમેન્ટ, મહાર રેજિમેન્ટ, બ્રાહ્મણ રેજિમેન્ટ. આ બધું અંગ્રેજોની ફૂટ છે. આનો ઉદ્દેશ્ય શું હતું ખબર છે? એક આર્મી બીજા ઉપર ગોળી ચલાવવા પહેલા ના વિચાર કરે. કેમ કે 1857માં શું થયું? અંગ્રેજોની આર્મી એ લોકો લઈ ગયા કે આ વિપ્લવકારીઓ, વિપ્લવ એટલે રિવોલ્ટ, વિપ્લવકારીઓ ઉપર ગોળી ચલાવો, તો એ લોકો ગોળી ચલાવવા ના પાડી દીધી કે અમારા જ છે બધા, અમે રાજપૂત, સામે બી રાજપૂત છે, ના પાડી દીધી ગોળી ચલાવવાની. એટલે હવે અંગ્રેજોએ શું કર્યું? એવી આર્મી બનાવી જે મિક્સ્ડ હોય, એમાં દરેક જાતિ, ધર્મ, વર્ણ ના હોય. પેલા અંગ્રેજોનો વિચાર એવો હતો કે બ્રાહ્મણો અને ક્ષત્રિયો જ આર્મીમાં રહેવા જોઈએ, જેને ફાઇટિંગ ક્લાસ એ લોકો કહેતા, અને એને જગા નહોતા આપતા. અને આ જ બ્રાહ્મણો ક્ષત્રિયો વિપ્લવ કરી દીધો. રાઈટ? એટલે એમને તો ખાસ દુશ્મન બની ગયા અંગ્રેજો. હવે અંગ્રેજોએ મિક્સ્ડ ક્લીન ચાલુ કરી અને સ્ટ્રિક્ટ રૂલ્સ કે તમારા જાતિ ધર્મનું કોઈ બી અહીંયા ઓળખાણ આપવામાં આવશે નહીં. આ રીતે આર્મીમાં નવા વિચારો આવવા લાગ્યા હતા. સોના ઉપર સુહાગો. એમને આર્મીને બી 2 ભાગમાં વિભાજિત કરી દીધું. એમને કીધું એક છે માર્શિયલ રેસ, યોદ્ધા આર્મી, જે લડવા માટે જીવતા, જે બહાદુરો છે. આ કોણ હતા ખબર? જેને 1857ના વિપ્લવમાં અંગ્રેજોનો સાથ આપ્યો છે. સિખ, પઠાન, અફઘાન, ગોરખા. અમને અંગ્રેજોએ માર્શિયલ રેસ કહી દીધી કે આ જે પ્રજાતિ છે ને એ યોદ્ધા પ્રજાતિ છે. કેમ? કેમ કે અમારો સપોર્ટ કર્યો છે. સિમ્પલ. એમની પ્રેસ્ટીજ, એમની ઇજ્જત, અને ઇવન આ બધા માટે આર્મીમાં અલગ રિઝર્વેશન. 1947માં જયારે ભારત, કલ્લે બેટા કલ્લે, કોઈ વાંધો નહીં, આમ કરી લ્યો બસ. બિચારા મને તમારી તકલીફ જોઈને એમ થાય નહીં જોઈશ તમારી બાજુ, બસ ઊંઘ આવે. કેવો બિચારા મારા માસૂમ છોકરો છે, એમ કહે હા થયું એટલે ફોટો વારવા આવી જશે, કોઈ વાંધો નહીં, કોઈ ઊંઘ આવે કરી લેજો બસ. આમ રિસ્ટ્રિક્શન નથી યાર. હું દાનવ વ્યક્તિ નથી. એટલે તમને દયા આવી જાય તમને જોઈને, આમ કરવું પડે નહીં. આઈ અન્ડરસ્ટેન્ડ. એસીમાં ઘણી વાર થઈ જાય. એસી તો મારા માથા ઉપર છે, તો મને થવું જોઈએ. તમને નહીં થાય સર? એક દિવસ બેસીને જુઓ તમે, 1-2 કલાક ખબર પડી જશે. નહીં, તમારી કહાનીઓ સાંભળતા સાંભળતા અમારી શું હાલત થાય અમને પૂછો. આંખ ખોલીને બેસો, વિધિ અમારી બેચારી આમ કરીને બેસી ઘણી વાર, તો એ બંધ થવી જ ના જોઈએ, કંઈ પણ થઈ જાય. એકવાર લેક્ચર ચાલતો હતો, આઈ થિંક પેલી મેડમનું કલ્ચર, શું નામ છે, જુલી મેડમનું. હું કેમ નામ વિધિન જોતો હતો આમ ઓલી બાજુ, આ કદાચ બાજુમાં આ હતી, ક્યાં ગઈ ઓલી ત્યાંજી ટ્રેન ના આવી આપણી, આ આયુષી એ બાજુમાં હતી, ઉભી કરે મેડમ દીદી આમ ઝૂલતી હતી પ્રોપર. મેં 15 મિનિટ ખાલી વિધિન જોયું છે કેમ? મેં કીધું વાહ, કલ્ચર ચાલી રહ્યું હતું, ભારતની પેઇન્ટિંગ. મેં કીધું જો આ માથાથી જ પેઇન્ટિંગ બને છે બેઠા બેઠા. લાઈટ થઈ ગયા બધા, બહુ ભારે પડી ગયું હતું ને, સુવા જ જતા હતા ઓલમોસ્ટ. 10 મિનિટ ચાલી રાખો, મોજ પડી જશે. અમારા આર્મી વાળા બેચારા 20 વર્ષ પછી ભણવા આવ્યા છે, એમને તો આમાં ગજબ નો કંટાળો. ભાઈ સાહેબ શું ગજબ બોર કરી રહ્યા છો યાર. પણ આર્મીમાં ડિસિપ્લિન આપી છે, સુવન નહીં, બાકી તો 2 ઊંઘ પૂરી કરી દે. એ તમે ચાલુ રાખો, અમે સુઈને दिखाई दीजिए તમને અહીંયા नहीं. कितने घंटे सोने देते हैं सर वहां? कितने घंटे सोने देते थे? हाँ
आपकी जगह पे पोस्टेड हो आप तो खतरनाक वॉर जोन में थे अरुणाचल में। के हाँ बस बहुत है ना अरुणाचल में। तो हमारा एरिया है ना वो सिर्फ तवांग के ऊपर है, ओके वो चाइना बॉर्डर है। बाकी आप नीचे आओगे तो शांति मिलिटेंसी नहीं है वहाँ। मिलिटेंसी नहीं है। अफ्स्पा है ना वहाँ पे, कहाँ से मिलिटेंसी रहेगी? मुझे तो आप लोग क्या रहते हैं वहाँ अफ्स्पा लगा हुआ है, आर्म फोर्स स्पेशल प्रोटेक्शन एक्ट। जिसको मार चाहो गोली मार दो, कोई बात नहीं अच्छा बहुत different है। अरुणाचल के करना जहाँ पे आप होगे ना तो घूमने भी जाते हो। हमारे इंडियन बोलते हैं जेंगे जेंगे कुछ भी नहीं, कुछ शांति है, सही बात है। पास है। आप अरुणाचल जाओगे ना आपको लगेगा कि ये इंडिया का स्वर्ग है। स्वर्ग है, अब क्लाइमेट से ले लो, पॉपुलेशन से ले लो, किसी से भी ले लो, सब कुछ बढ़िया। अरुणाचल अच्छा, नागालैंड उससे भी अच्छा, बहुत ब्यूटीफुल है। ऑब्वियसली नॉर्थ ईस्ट बहुत प्यारा है। मैं हिंदी में जमकर जैसे ना पहले गुजराती में ही जो है હું એકવાર ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતો હતો 2 વર્ષ પહેલાની વાત છે। એક છોકરી ગુજરાતી મીડિયમની બેઠી હતી, એને ગુજરાતીમાં પ્રશ્ન પૂછી લીધો, મેં ગુજરાતીમાં આન્સર આપીને પછી ગુજરાતીમાં ટર્ન મારી ગયો, 40 મિનિટ ભણાવી દીધું। બોલા છોકરા બેચારા ડરે એવા, ક્યારે હું તારે મારા રૌદ્ર રૂપમાં રહેતો, હવે તમારી સાથે બહુ ફની માણસ છું, ત્યારે માર્ક્સ ના લાવો, કોઈને તેવડ હોય તો માર્ક્સ ના આવે એટલે વારો લે, રડે ક્લાસમાં છોકરા, પ્રોપર રડ્યા વગર ના જવા દો, ગેરંટી માર્ક્સ તો આવવા જ જોઈએ, તો પાસ થયા જ બધા। હવે તો જોલી મૂડમાં રહો હંમેશા। 40 મિનિટ સુધી કોઈ બોલ્યું બધા સાંભળે શાંતિથી, અને એમાં પાછા બહાર આઉટસ્ટેટના છોકરાઓ, એને ગુજરાતી કાંઈ એ 40 मिनट जोता मैं 40 मिनट क्या हो गया बेटा, क्यों इतना सीरियस है? सर समझ नहीं आ रहा। मैं कीधું આટલું સિમ્પલ ટોપિક કે નહીં સર, ટોપિક अच्छा है ગુજરાતી 40 મિનિટ પછી હું જમ્પ કર્યો પાછો ઇંગ્લિશમાં। એ તમારી સાથે આવું ના થાય વચ્ચે મને રોકી દેજો સાહેબ, આપણે છે ને ગુજરાતીથી ઇંગ્લિશમાં ટર્ન મારી ગયા છે થોડીક વાર। બધા ફ્રેશ થઈ ગયા ને, કાચા બોર થઈ ગયા હતા। હવે શાંતિ સમજો, આપણે એક સમિતિને સલાહ આપી રહ્યા હતા કે આમને શું કર્યું, ભારતની સેનાને બે ભાગમાં વિભાજિત કરી દીધું, એક માર્શલ, બીજું નોન માર્શલ। જે હા 1947 ભારત આઝાદ થયા, જે ભારતમાં 2% સિખ હતા, સિખો 2%, આર્મીમાં 9% સિખ હતા, વસ્તી કરતા 4 ગણા। પઠાણોની સંખ્યા ભારતમાં 0.3% હતી, આર્મીમાં 4% હતા, 10 ગણા। કેમ કે અંગ્રેજોએ ડેલિબરેટલી આ લોકોને જ આર્મીમાં સામેલ કર્યું, કેમ કે આને લોયલ કહી શકતા। બીજું શું હતું, અમૃતસર જલિયાવાલા બાગ કાંડ, જલિયાવાલા બાગમાં જો તમે અત્યારે એક મૂવી આવી છે બહુ સરસ, શું કેસરી 2, એ મૂવી જોજો, સમય મળશે તો, ગજબ બનાવી છે, લાઈક રિયલ ફેક્ટ ઉપર બેઝ છે મૂવી। એમાં દેખાડ્યું કે જલિયાવાલા બાગમાં હત્યાકાંડ કરવા માટે, હવે ત્યાં તો બધા સિખ છે એટલે સિખ રેજિમેન્ટ ગોળી નહીં ચલાવશે, તો રાતોરાત ગોરખા અને પઠાણ રેજિમેન્ટ લઈ આવ્યા હતા, અફઘાન રેજિમેન્ટ। ત્યારે ભારતમાં વિભાજન તો જુઓ, એક પઠાણ રેજિમેન્ટ સિખ ઉપર ગોળી ચલાવવા પહેલા નહીં વિચારશે, ભલે માસૂમ છે, એટલે જ એ લોકોને વધારે પ્રોત્સાહન આપ્યું આર્મીમાં, માર્શલ। જે લોકોએ વિપ્લવ કર્યું હતું એ બધા નોન માર્શલ, એને ખાવાના કામમાં લગાડી દીધું, સાફ સફાઈ, એને લડવા ના જવા દે, ફ્રન્ટ લાઈન પણ ના જવા દે, એ કે તમે માર્શલ જ નથી। અંગ્રેજોની આ નીતિ પ્રમાણે ભારતની આર્મીમાં ફૂટ પડવા લાગી હતી। ટોપિક નાખો 1857 પછી આર્મીના સુધાર, 1857 પછી આર્મીના તાત્કાલિક સુધાર। સૌથી પહેલું બંગાળમાં એક યુરોપિયન સામે 2 ભારતીય સેના, એક યુરોપિયન સામે 2 ભારતીયોની સેના। અને મદ્રાસમાં એક યુરોપિયનની સામે 3 ભારતીયો। એક નેક્સ્ટ, હથિયાર ગ્રહ ઉપર માત્ર યુરોપિયન સેનાનો એકાધિકાર, કમ્પ્લીટ। નેક્સ્ટ, જાતિ વર્ણ ધર્મ આધારિત સેનામાં ભરતી, જેને આપણે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ કહીએ છીએ, વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ એટલે એકદમ ક્લિયર કટ વિભાજન આર્મીમાં, જાતિ વર્ણ ધર્મ આધારે વિભાજન, રાઈટ। અને આ બધી સલાહ કઈ સમિતિની હતી, પીલ સમિતિ।
PEEL પીલ સમિતિ. આ સલાહ હતી પીલ સમિતિને 1858 માં. સૌથી ફેવરેટ ક્વેશ્ચન છે એક્ઝામિનરનો પીલ સમિતિ. રાઈટ. પછી લખો માર્શિયલ રેસ અને બિન માર્શિયલ રેસમાં વિભાજન. માર્શલ રેસ અને બિન માર્શલ રેસમાં વિભાજન. વિપ્લવમાં અંગ્રેજોનો સાથ આપનાર શીખ, ગોરખા, પઠાણ માર્શલ રેસ હતા, માર્શલ રેસ ગણવામાં આવ્યા. અને અન્ય બિન યોદ્ધા શ્રેણીમાં નાખી દેવામાં આવ્યા. બિન યોદ્ધા શ્રેણીમાં રાખી દેવામાં આવ્યા. એક બીજું સમજો હવે. આ રીતે આર્મી 1858 થી 1900 સુધી રહી. વચ્ચે એકાદ બે હજી કમિશન બની, પણ મેઇનલી આ રીતે આર્મી 1858 થી 1919 વિભાજિત આર્મી હતી. ફાઇનલી 1902 માં એક નવી સમિતિ બનશે. કિચિંગર સમિતિને કહેવામાં આવે છે. લખાવે ચિંતા કરો, સમજી લો ખાલી. સડી સમજ લે, મેં लिखवा दूंगा. કિચિંગર સમિતિએ શું કીધું? એને એક સલાહ આપી કે આજે તમે અલગ અલગ પ્રાંતોની આર્મી રાખો. મદ્રાસ આર્મી, બોમ્બે આર્મી, બંગાળ આર્મી, પંજાબ આર્મી, એને હટાવી દો અને બધાનું એકીકરણ કરો અને એક આર્મી બનાવો. ત્યારે પ્રથમવાર નામ આવ્યું બ્રિટિશ ઇન્ડિયન આર્મી. ત્યાંથી ઇન્ડિયન આર્મી શબ્દ આવી ગયો. એના પહેલા ઇન્ડિયન આર્મી જેવો કોઈ શબ્દ નહોતો. પહેલી વાર આ થયું છે. સેકન્ડ, ક્વેટા. ક્વેટા તમને ખબર છે પરમાણુ બોમ્બ માટે ખાસી ફેમસ જગ્યા છે. પાકિસ્તાને ત્યાં પરમાણુ બોમ્બ ટ્રાય કર્યું હતું ક્વેટામાં. ક્વેટાની અંદર અમને એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું જ્યાં આર્મીની કન્ટિન્યુઅસ ટ્રેનિંગ રહેવી જોઈએ. કમાન્ડર્સ ટ્રેનિંગ જેને આજે કહો છો. હવે એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્વેટામાં પહેલો બન્યો હતો. પછી જે આજે તમે IMA જો છો, ઇન્ડિયન મિલિટરી એકેડમી, ક્યાં છે? દેહરાદૂન. એમાં પછી આવ્યા છે. પહેલા ક્વેટામાં હતું. રાઈટ. તો કિચિંગર કમિશન પ્રમાણે ક્વેટામાં એક આર્મીની રચના કરવામાં આવી. ક્લિયર? લખજો. ધ કિચનર રિફોર્મ. કિચનરનો સુધાર. કિચનરનો સુધાર. પહેલું, આર્મીનું એકીકરણ કરી પ્રાંતીય આર્મીથી ભારતીય આર્મીમાં બદલાયું. આર્મીનું એકીકરણ કરી પ્રાંતીય આર્મીથી ભારતીય આર્મીમાં પરિવર્તન. ડન. પછી ક્વેટામાં એક સ્ટાફ કોલેજની સ્થાપના. ક્વેટામાં સ્ટાફ કોલેજની સ્થાપના. ઓકે. આના પહેલા આર્મીનું કામ શું હતું એ સમજો. ભારતમાં તો કોઈને એટલી તેવડ નથી કે અંગ્રેજો સામે હવે લડી લે. બધા રાજાઓ જતા રહ્યા. તો આર્મી શેના માટે હતી? આર્મી અંગ્રેજોને સંરક્ષણ આપતી આ એરિયામાં. એને આપણે ફ્રન્ટાયર એરિયા કહીએ છીએ. બોર્ડર એરિયા ઉપર. રાઈટ. અત્યાર સુધી એટલે 1902 સુધી જેટલી બી આર્મી હતી એને અહીંયા જ રાખવામાં આવતું. એને આપણે ફ્રન્ટાયર કહેતા. આના સંરક્ષણ માટે. પરંતુ 19મી શતાબ્દી એટલે 1850 થી 1900 માં આપણે એક વસ્તુ જોઈ કે રશિયા ખૂબ જ શક્તિશાળી છે. રશિયા ગમે ત્યાંથી ઘૂસી શકે. રાઈટ. એટલે હવે આપણે કિચનર સમિતિએ કીધું કે ખાલી ફ્રન્ટાયરની સંરક્ષણની જગ્યા તમને જરૂર છે ધ્યાન પરિવર્તિત કરવાની રશિયાથી પૂરા ભારતના સંરક્ષણ. આનાથી કઈ થશે નહીં. એટલે એની એક બીજી સલાહ આપી છે જેને આપણે સ્ટ્રેટેજિક શિફ્ટ કહીએ છીએ. સ્ટ્રેટેજિક પરિવર્તન. સ્ટ્રેટેજિકને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? વ્યૂહાત્મક પરિવર્તન. વ્યૂહાત્મક પરિવર્તન ફ્રન્ટાયર પ્રદેશથી ભારતના સંરક્ષણ તરફ પરિવર્તન. રશિયાથી ભારતના સંરક્ષણ તરફ પરિવર્તન. આઈ હોપ તમે સમજી ગયા છો. આગળ વધી શકું? ચાલો હવે ધ્યાન આપો. આ રીતે પૂરી કહાની ચાલી. પરંતુ 1914 થી 1919 પ્રથમ વિશ્વયુદ્ધ ભારતીય સેનાએ પૂરી દુનિયામાં સૌથી વધારે શહીદ થયા. ભારતીય સેનાએ અંગ્રેજો માટે જેટલી લડત લડી છે દુનિયામાં એટલું કોઈ નથી લડતા. એની બહાદુરી વિશ્વ પ્રખ્યાત થઈ ગઈ.
અમેરિકા, ફ્રાન્સ, જર્મનીના ન્યૂઝપેપરમાં પબ્લિશ થવા લાગ્યું ભારતની સેના કેટલી ખતરનાક છે, ખાધા પીધા વગર લડતી હોય. એટલે અંગ્રેજોને બી સમજ પડી કે ભારતીય સેનાનું સ્તર ઊંચું છે. ઓકે, એટલે પ્રથમવાર 1919માં કિંગ્સ કમિશનની અંદર ભારતીય સેનાને સામેલ કરવામાં આવ્યું. કિંગ્સ કમિશન એટલે અત્યાર સુધી ભારતીય સેના કેવી હતી? સુબેદારના સ્તર પર, એના કરતા ઉપર નહીં. પ્રથમવાર હવે અંગ્રેજી સૈનિક અને ભારતીય સૈનિકને સેમ દરજ્જો આપવામાં આવ્યો. એને કિંગ્સ કમિશન કહેવાય. હવેથી ઇન્ડિયન આર્મી કિંગ્સ કમિશનનો ભાગ ગણાશે. બાકી એના પહેલા શું હતું? તમે ભારતીય સેનામાં 40 વર્ષ સેવા આપો, કોઈ નવો આવ્યો છે એ હંમેશા તમારા કરતા સિનિયર હશે જો એ અંગ્રેજ છે તો. ખાલી ઇંગ્લિશમાં જન્મમાં લીધે ઇંગ્લેન્ડમાં ભારતીય સેના કરતા તમે હંમેશા ઉપર રહેશો ઓટોમેટિક. પહેલી વાર કિંગ્સ કમિશન દ્વારા સેનાનું ભારતીયકરણ કરવામાં આવ્યું. લખો 1918 કિંગ્સ કમિશન ભારતીય સૈનિકોને અંગ્રેજી સૈનિકોના સમકક્ષ એટલે કે સમાન ગણવામાં આવ્યું. ઠીક. હવે બીજું ધ્યાનથી સમજો. જ્યારે આવી વાત થઈ કે હવે ઇન્ડિયન સૈનિકો બી ઉપરના પોસ્ટ પર જશે, ખાલી સુબેદાર સુધી નહીં હોય, અંગ્રેજ સૈનિકો ડરી ગયા. એને એવું લાગ્યું કે હવે આપણે ઇન્ડિયનના અંડર રહીને કામ કરવું પડશે. આપણે તો પહેલાથી આજીવન ઉપર હતા, હવે આ ભારતીયો આપણને ઓર્ડર આપશે યાર, આ તો ગડબડ નહીં થઈ જાય. તો ઇન્ડિયનાઇઝેશન તો કરવું છે, સેનાનું ભારતીયકરણ કરવું છે, પણ અંગ્રેજો નહીં માને. આ બ્રિટિશના રાજા અને સંસદને બી ખબર હતી કે આપણા સૈનિકો નહીં જ માનશે, એ ક્યારે ઇન્ડિયનના નીચે રહીને કામ નહીં કરશે, રાજીનામું આપી દેશે. તો અહીંયા લોકો એક ટ્રીક ચલાવી. એને કીધું આપણે દરેક આર્મીમાં ભારતીયકરણ નથી કરવું. જે આર્મીમાં પહેલાથી માત્ર ભારતીય સૈનિકો છે એવી 8 રેજિમેન્ટ એમને પસંદ કરી, 8 સેનાનો ભાગ, અને એમાં ભારતીયોને ઉચ્ચ પદ આપી દીધું. એમાં ભારતીયો નીચે જ રહેશે. અને જ્યાં જ્યાં અંગ્રેજી સૈનિકો હતા ત્યાં ત્યાં ભારતીયોને કોઈ પદ નહીં મળે. અને 8 રેજિમેન્ટ ડિપ્લોમેસી કહેવાય છે. 8 રેજિમેન્ટની વ્યૂહાત્મકતા, વ્યૂહરચના, જ્યાં ભારતીયોને બી ખુશ કરી દીધું કે હવે તમે ઉપરના પદ પર આવી શકો, અને અંગ્રેજોને દુખી બી ના કર્યું, કેમ કે અંગ્રેજોના નીચે અંગ્રેજોના ઉપર ક્યારે આવશે નહીં. સમજો, 8 રેજિમેન્ટ, 8 યુનિટ યોજના, 8 યુનિટ યોજના. ઠીક. હવે ભાઈ સાહેબ, જો તમને ભારતીયનું ઉચ્ચ પદ આપવું છે, ઉચ્ચ પદ માટે ઓફિસર્સ ટ્રેનિંગ બી તો થવી જોઈએ, કેમ કે સૈનિકોની ટ્રેનિંગ અલગ હોય, ઓફિસરની ટ્રેનિંગ અલગ હોય. એને તમને મિલિટરીના સિક્રેટ બી કહેવા પડશે. અંગ્રેજો એટલે જ ક્યારે ભારતીયો સામેલ નહોતા કરવા માંગતા, કેમ કે એમનું માનવું તો આ ક્યારે આપણા સગા નહીં થાય. અને ઉચ્ચ પદ ઉપર આવતા જ એને બધી સિક્રેટ કહેવી પડશે. આપણે ક્યાં યુદ્ધ કરીએ છીએ, કઈ રીતે હથિયાર મૂકીએ છીએ, બધું. જો ધારો કે આ પલટી ગયા તો સામ્રાજ્ય 1 સેકન્ડમાં ખતમ. આજે આપણે જે ભણી રહ્યા છે ને સાહેબ, એ ભારતમાં અંગ્રેજી સામ્રાજ્યની નીંવ છે. અંગ્રેજો આ 3 વસ્તુના આધારે ભારતમાં શાસન કર્યું છે. એક મુલકી સેવા, બીજી આર્મી, ત્રીજી પોલીસ. આ 3 ના હોત તો અંગ્રેજો ક્યારેય શાસન ના કરી શકે. કેમ કે સિમ્પલ લોજિક છે, હું તમને કહું, અંગ્રેજો ભારતીય નથી. એટલે ગમે તેટલા સારા બની જાય, ભારતીયો ક્યારે એને એનું તો નહીં જ માનશે. જે એવું ને આપણો છે એ વાળી ફિલિંગ ક્યારે નહીં આવે. અને આ આપણા રહેવાવાળી જે ફિલિંગ હોય ને, જે આપણે રાષ્ટ્રવાદ કહીએ. આજે જમ્મુ કાશ્મીરમાં હુમલો થાય છે, અહીંયા બેઠો ભારતીય હલી જાય, યાર આપણી સાથે શું થયું? કેમ કે આપણે માનીએ છીએ જમ્મુ કાશ્મીરમાં રહેતો વ્યક્તિ એ આપણો કોઈના કોઈ સગો છે, ભલે બ્લડથી નહીં, પણ આપણે એક દેશના ભાગ છીએ. આને રાષ્ટ્રવાદ કહેવાય. દેશ અને રાષ્ટ્રમાં અંતર હોય. દેશમાં સીમા હોય, જમીન હોય, સરકાર હોય, પણ વનનેસ ના હોય. રાઈટ? રાષ્ટ્રમાં વનનેસ હોય છે. રાષ્ટ્રમાં ભલે સીમા હોય, સરકાર ના હોય, પણ જો એક થવાની ભાવના છે તો વનનેસ રહેશે. એને રાષ્ટ્રવાદ કહેવાય. અંગ્રેજો ઇન્ડિયામાં રાષ્ટ્રવાદ પ્રમાણે ક્યારે શાસન નહીં કરી શકશે, પોસિબલ જ નથી, કેમ કે ભારતીય ક્યારે એનું નહીં ગણે. એની પાસે બીજું સિમ્પલ વિકલ્પ હતો, બાય ફોર્સ, બળપૂર્વક શાસન. અને બળના 3 સાધન હોય, આર્મી, પોલીસ અને મુલકી સેવા.
અને ત્રણે ત્રણનો અંગ્રેજો ભરપૂર ઉપયોગ ભારતમાં કર્યો છે. અને એટલે જ ડરતા કે ભારતીયોને ક્યારે ઉચ્ચ પદ પર નથી લાવવું. પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી પ્રોબ્લેમ રિયલી શું આવી ખબર છે તમને? અંગ્રેજી સૈનિકો લડીને થાકી ગયા હતા. પૂરી દુનિયામાં લડતા. વસ્તી કેટલી હતી અંગ્રેજની વખતે? 2 કરોડ 3 કરોડ માંડ. 2-3 કરોડની વસ્તીનો ઇંગ્લેન્ડ પૂરી દુનિયામાં એના સૈનિકો લડી આવ્યા હતા બિચારા. અડધા તો મરી ગયા હતા વર્લ્ડ વોરમાં. એટલે હવે એમને એવું હતું કે બસ હવે યુદ્ધ નથી જોતું. એ બધા ઇંગ્લેન્ડ પાછું જવા માંગતા હતા પોતાના પરિવાર પાસે, જેમ આજે યુએસએની સેના સાથે છે. અમેરિકાની સેના ઘણા વર્ષોથી યુદ્ધ લડી છે આમ તેમ. એટલે હવે તમે અમેરિકન સૈનિકને પૂછો તેને ભારત એના ઘરે પાછું જવું, ક્યાં લડવું નથી. ઇંગ્લેન્ડ સાથે હતું. એની સેના જ પાછી વળી ગઈ હતી. તો ભારતમાં શાસન કરવા કોઈક તો જોઈએ ને, ખાલી જગ્યા થોડી રાખી શકીએ. તો એમને ઇન્ડિયન્સને આપ્યું છે. આપણી દયા કે આપણી બહાદુરીથી નહીં, જે આપણી બુક્સ લખે. રિયાલિટી આ છે કે અંગ્રેજ સૈનિકો સેવા કરવા તૈયાર નહોતા ઇન્ડિયામાં. એક તો બીમારી દુનિયાભરની હોય, ગરમી દુનિયાભરની, યુદ્ધ ગમે ત્યાં ચાલતું, એના કરતા પોતાના દેશમાં બને નથી જોતા તમારા પૈસા. ક્લિયર? આવી પરિસ્થિતિમાં એમને ભારતીયોને ઉચ્ચ પદ ઉપર લાવવાનો પ્રયાસ કર્યો. અને એ બી એવામાં જેમાં માત્ર ભારતીયો હોય. 8 યુનિટ સ્કીમ. હવે લોજિક સમજ પડી ગઈ? નેક્સ્ટ લખો. ઓફિસરના ટ્રેનિંગ માટે 1932માં ઇન્ડિયન મિલિટરી એકેડમી ની સ્થાપના થઈ. 1932 ઇન્ડિયન મિલિટરી એકેડમી દેહરાદૂન, જે આજે પણ છે. આજે પણ આ જ એકેડમીમાં આપણા બધા ઓફિસર્સની તૈયારી છે. એનડીએ તમે સાંભળો, નેશનલ ડિફેન્સ એકેડમી, સીડીએસ, એ બધા પાસે અહીંયા જાય છે ટ્રેનિંગ માટે. આઈએમએ માં ઇન્ડિયન મિલિટરી એકેડમી 1932. ડન. નેક્સ્ટ. અંગ્રેજોની નીતિ મધ્યકાલીન ભારતની સેનામાં ઘોડસવાર પ્રધાનથી કેવલરીને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ? પેલી ચાલતી સેના હોય એને પાયદળ સેના. ઘોડસવાર સેનાથી પાયદળ સેનામાં પરિવર્તિત કર્યું. ઠીક. આ એક મોટું પરિવર્તન. બીજું પરિવર્તન ધ્યાનથી સમજો. ભારતીય સેનાઓની એક પ્રોબ્લેમ હતી, જે આપણે રાજાઓની હતી. એ ક્યાંય યુદ્ધ કરવા જાય ને પરિવાર લઈને જાય. ભૂખ્યો રહીને ખવડાવશે કોણ? ઓલા હાથ પગ દબાવવા વાળા સાથે હોય, ટેન્ટ બનાવવા વાળા સાથે હોય. આપણે આ દરેકમાં કેસમાં સાંભળી તમને ભણાવ્યું છે. અવધનો નવાબ 60,000ની સેના લઈને લડવા ગયો તો એમાં 40,000 ટેન્ટ બાંધવા વાળા, ખાવાનું બનાવવા વાળા, 20,000ની સેના હતી. સર નર્તકીઓને સાથે લઈ ગયો તો કે મને રાત્રે ડાન્સ કરીને કોણ દેખાડશે? આ રિયાલિટી છે અવધના રાજાની. બક્સરના યુદ્ધમાં રોજ રાત્રે ડાન્સ જોતો, સવારે યુદ્ધ કરે. સેનાનો મોટો ભાગ આ હતો. અંગ્રેજો અહીંયા સુધાર લઈ આવે છે. અંગ્રેજોએ હવે જે ફાલતુ લોકો એની જગ્યાએ માત્ર સેનાઓ રાખી, ફાસ્ટ મૂવિંગ સેનાઓ. એટલે જે મોજ શોખ વાળી સેનાઓ હતી ત્યાંથી આપણે બદલાઈ દીધું. માલ સામાન વાળી સેનાથી ફાસ્ટ મૂવિંગ સેના તરફ અંગ્રેજોનું પરિવર્તન. ઓકે. આઈ હોપ તમે સમજી ગયા હશો. તો આપણે એક ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલા પ્રિલિમ્સ નો જોઈએ, પછી મેન્સ નો જોશું. યુપીએસસી ની પદ્ધતિ મુજબ છે ન્યૂ પેટર્ન. ઓકે. ઓનલાઈન વાળા શું કે છે? કોઈ ડાઉટ બાઉટ? હવે ભાઈ જે જવાબ આપો ને ક્વેશ્ચન નંબર સાથે આપજો દીકરો. હા ચાલો. 1857 ના વિપ્લવ પછીના સૈન્ય પુનર્ગઠન વિશે નીચેનું વિધાન કરો. પીલ કમિશનની ભલામણ મુજબ બંગાળના સેનામાં યુરોપિયન અને ભારતીય સૈનિકોનું પ્રમાણ 1:2 રાખવામાં. જેને પૂછે જવાબ હેને કોઈ કરતા નહીં, ડૂડા પછી વારો લઈ દઈશ. બોલ બેટા, સહી ગલત અર્ચના? સહી. 1:2 બંગાળમાં. અને મદ્રાસમાં કેટલું રાખ્યું હતું દિવ્યા?
દિવ્યા 1:3 1/3 સેકન્ડ કુમાર સાચું ખોટું મારે પૂછવા છે વાંચવા શું કામ લાગ્યો તમારે વાંચવા માટે જ ઓપન કર્યું છે ના લાયકો જેને પૂછવું એ જ વાત છે બાકી બધા ઉભા હોય અરે થશે જેને પૂછશે જવાબ આપશે વિપ્લવ પછી ભારતીય સૈનિકોને અત્યાધુનિક તોપખાના આર્ટિલરી વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવ્યા હતા જેથી રશિયાની આક્રમણને રોકી શકાય આર્ટિલરીથી ભારતને એકદમ દૂર કરી નાખ્યું હતું તોપખાનાઓથી ભારતીયોને દૂર રાખ્યું હતું યાદ છે ને હા થર્ડ બ્રિટિશરોએ માર્શલ રેસ લડાયક જાતિઓની નીતિ અપનાવી જેમાં અવધ અને બિહારના સૈનિકોનું પ્રાધાન્ય હતું નિહર્ષ બિલકુલ નહોતું અવધ અને બંગાળના સૈનિકોને તો નિમ્ન સૈનિક કહી દીધા પ્રાધાન્ય કોનું અફઘાન શીખ ગોરખા આ ભી ખોટું સાચું માત્ર એક જ વિધાન રાઈટ ફર્સ્ટમાં એ પ્રિયંકા નિશા વેરી ગુડ બેટા ફર્સ્ટમાં એ તમારા કરતા તમારા ઓનલાઈન વાળા સારા તમને બધાને ખોટું પાડી રાખ્યું છે सर जी अब बताइए धर्मेंद्र जी इसका आंसर पहला स्टेटमेंट लॉर्ड किचनर ના સુધારા દ્વારા ત્રણેય પ્રેસિડેન્સીની સેનાઓને એકીકૃત કરીને એક इंडियन आर्मी बनावવામાં આવી बिल्कुल सही है किचनर ની સેના क्या बात है सर ऐसा कॉन्फिडेंस से आज पहली बार आपने जवाब दिया है आज जग रहे बाकी एक हफ्ते से सो ही रहे थे सर जी क्या लगता है आपको सेकंड वाला देखो मेरे पूछने के बाद पढ़ना चलोगे तो बैठ के मौज करते थे नालायक लोग 1932 માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડમીની સ્થાપના કરવામાં આવી એબ્સોલ્યુટલી થર્ડ રોચિત ઓકે 1923 ની એટ 8 યુનિટ સ્કીમ નો મુખ્ય ઉદ્દેશ ભારતીય અધિકારીઓને બ્રિટિશ અધિકારીઓ પર કમાન્ડ આપવાનો હતો નહોતો ઇવન બ્રિટિશ અધિકારીઓને કમાન્ડથી હટાવવાનો હતો તો જવાબ રહ્યો છે 1 અને 2 છે જવાબ હા માત્ર 1 અને 2 સાચું That's same. इंडियन आर्मी नाम दे दो ब्रिटिश इंडियन आर्मी दे दो ठीक है नेक्स्ट ट्राई करो ब्रिटिश भारत अच्छा पुलिस बाकी છે ચિંતા ના કરો હા હવે આ મેન્સના ક્વેશ્ચન આપણે ડીલ કરીએ તમને સમજ પડશે કે એવું તો શું હતું કે ઇન્ડિયન ભારતીય જે રાજાઓ હતા એની આર્મી મોટી હતી વધારે હથિયારો વાળી હતી છતાંય અંગ્રેજો જીતી ગયા એના કારણે મેં આ પોઈન્ટ વાઇઝ લખી દીધા છે સૌથી પહેલું મિલિટરી ડિસિપ્લિન અને ડ્રિલ અંગ્રેજી સેનામાં મિલિટરી ડિસિપ્લિન વધારે હતી એની શિસ્ત એમાં ડ્રિલ પ્રોપર થતી એવું નહીં કે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતો લડવા આવી જશે એની આર્મી રેગ્યુલર આર્મી હતી જ્યારે ભારતીય રાજાઓની આર્મી ભલે મોટી હોય પણ એ ખેડૂતો હતા યુનિફોર્મમાં ખેતી કરે જરૂર પડે હાલો હથિયાર ઉપાડી લઈએ એટલે આની ડિસિપ્લિન અને શિસ્ત સૌથી ઇમ્પોર્ટન્ટ બીજું શું છે બેટા નાણાકીય ધિરાણ મોનેટરી કમ્પન્સેશન ભારતીય સૈનિકોને રેગ્યુલર પગાર નહોતી મળતી એટલે એને ઇઝીલી તમે કરપ્ટ કરી શકો યુદ્ધ દરમિયાન અંગ્રેજો 50-50 હજારની સેના આ બાજુ લઈ લેતા ચાલુ યુદ્ધમાં એના કમાન્ડરને ઓફર કરી દે કેટલી પગાર મળે છે હું વધારે આપીશ ચલાઈ જા ચાલુ યુદ્ધમાં ખરીદી લેતા સાહેબ કેમ કે એને ખબર હતી ભારતીય સૈનિકો ભલે લડી રહ્યા છે બિચારા ગરીબ છે પૈસા નથી ને રેગ્યુલર પૈસા આપો જબરજસ્ત તમારો સપોર્ટ કરશે થર્ડ સાયન્ટિફિક કમાન્ડ આ સૌથી ઇમ્પોર્ટન્ટ હતી ભલે અંગ્રેજો સંખ્યામાં ઓછા હતા પણ બ્રિલિયન્ટ લીડર હતા જે ઇન્ડિયામાં મિસિંગ હતી કેમ કે એના જે ઓફિસર હોય એ ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેન ઓફિસર હતા મિલિટરી વ્યૂહરચના સ્ટ્રેટેજી થી લઈને ગ્રાઉન્ડ પર લડવા સુધી મેં તમને કેટલાક એવા ગવર્નર જનરલ ભણાયા છે જે પોતે ગ્રાઉન્ડ પર આવી ગયા તો કોર્નવાલિસ પોતે મૈસૂર યુદ્ધમાં લડતા હતા તૃતીય એંગ્લો મૈસૂર યુદ્ધમાં કોર્નવાલિસ મેદાનમાં આવી ગયા સાહેબ જેને લાગ્યું કે મારો કમાન્ડર હારે છે ગવર્નર જનરલ યુદ્ધ લડતા હતા સેમ ટુ સેમ તમે યાદ કરો એંગ્લો શીખ યુદ્ધમાં ફિરોજાબાદની લડાઈ ત્યાં ગવર્નર જનરલ પોતે મેદાનમાં આવી ગયા હતા લડવા માટે અંગ્રેજી અધિકારીઓ લડવાથી પાછળ નહોતા હટતા વ્યૂહરચનાત્મક જબરજસ્ત હતી મિલિટરી ટ્રેનિંગ જબરી હતી અને મેદાનમાં આવીને ગમે ત્યાં લડવા તૈયાર હતા એની સામે ભારતના અધિકારીઓ સાહેબ એ મોજીલા વધારે હતા ભારત પાસે સેના મોટી છે હથિયાર વધારે છે પણ સેનામાં ડિસિપ્લિન નથી સેનામાં રેગ્યુલર ડ્રિલ નથી અધિકારીઓ ઇરેગ્યુલર છે એમની પાસે સેના નાની હથિયાર નાના પણ ડ્રિલ અને વધારે ડિસિપ્લિન આ તમને ક્લાસિકલ એક્ઝામ્પલ છે ડિસિપ્લિન શું કરી શકે મારી પાસે ક્લાસમાં એવા ઘણા છોકરા ધ્યેય નાયક બેસ્ટ એક્ઝામ્પલ ધ્યેય નાયક મને ક્યારેય લાગતું નતું પાસ થશે હું રોજ લાઈવ કહું
એક જ દીકરી છે, ગેરંટી તપાસ નહીં થાય, ફાઇનલ. સાહેબ 1 વર્ષના લેક્ચર્સમાં એને 60-70 દિવસ અટેન્ડ કર્યું છે માંડ, બાકી ઘરે જ રહે. એ બી ક્યારે જરા લેક્ચર ને તો ફોર્સફુલી એને આવવું પડે, બાકી લેક્ચર 1 વાગે પતે તો 2 વાગે ઘરે, ફાઇનલ. મેં એક દિવસ એને કીધું તું ક્યારેય પાસ નહીં થાય, મારા સ્ટેટમેન્ટ હતા એના માટે. પણ એને પછી આવતા વર્ષથી એક ડિસિપ્લિન દેખાડી. 1 વર્ષ 6 મહિના ઘરે જ ના જાય, વાંચે જ ને સી ક્રેક્ડ. ઇવન આજે સૌથી મોટી સ્ટાર છે, બેસ્ટ એક્સપેક્ટેશન એના છે. અત્યારે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર ટૂંક સમયમાં યુપીએસસી ક્રેક કરશે અને કરશે, જોજો દીકરી કરશે, કેમ કે એનામાં ડિસિપ્લિન છે. ડિસિપ્લિન કઈ રીતે એક રખડતી દીકરીને અધિકારી બનાવી શકે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એ ઘરે જ રખડે, ઘરે આવતી, ઓફિસ તો માંડ, ક્લાસ તો આવે જ નહીં, આવે તો એ ઘરે આમ પીજીમાં પડી હોય કે આ કોણ જાય ક્લાસ. ત્યાંથી લઈને આજે બેસ્ટ કેન્ડિડેટ છે ડિસિપ્લિન. આપણે એટલે નથી ભણતા કે ત્યાં આર્મીમાં, તો આ તમે એટલે ભણો કેમ કે ડિસિપ્લિન શું કરી શકે. રેગ્યુલર તૈયારી કરો, ભલે થોડીક કરો, બ્રેક ના આવવા દો. યુ કેન. ભાઈ રાજાઓની સેના 50,000ની, આ લોકોની 1000ની તોય હરાઈ દેતા. સૌથી ઇમ્પોર્ટન્ટ નેવલ પાવર. કોઈ ભી ઇન્ડિયન રાજા પાસે એક્સેપ્ટ સાહુજી મહારાજ, સોરી, છત્રપતિ સંભાજી મહારાજ, એમના સિવાય કોઈ પાસે નૌકા પાવર નહોતી, નેવલ પાવર કોઈ પાસે નહોતી. અને અંગ્રેજો પાસે નેવલ પાવર શું થાય, ફટાફટ પહોંચી શકીએ. હવે ધારો કે એક્ઝામ્પલ છે, અહીં યુદ્ધ ચાલ્યું છે બંગાળમાં. બંગાળથી આર્મી મૈસૂર જમીની રસ્તે આવે તો વચ્ચે જંગલ બંગલ બધું આવે, દુનિયાભરનો સમય લાગે, જેને રસ્તે ફટક કરીને પહોંચી શકે છે. પણ એ અંગ્રેજો પાસેથી અંગ્રેજો રીઇન્ફોર્સમેન્ટ ફટાફટ મોકલી દેતા. તમે બધા યુદ્ધનો એક્ઝામ્પલ જોઈ લો. મૈસૂરમાં અંગ્રેજો હારી રહ્યા હતા, રીઇન્ફોર્સમેન્ટ આવી ગઈ. મરાઠા સામે હારી રહ્યા હતા, રીઇન્ફોર્સમેન્ટ પહોંચી ગઈ, કેમ કે એની પાસે સ્ટ્રોંગ નેવી હતી અને બે બાજુથી અટેક કરી શકતા હતા. એક આર્મી જમીનથી, એક આર્મી નેવીથી તમને ધ્વસ્ત કરી નાખશે. ભારતીય કોઈ રાજા પાસે એવું નહોતું. ક્લિયર? એટલે અત્યારે જ ઇન્ડિયન નેવીના ફ્લેગ બદલાયા છે 2 વર્ષ પહેલા, 2023માં, અને એ ફ્લેગમાં મરાઠા સિમ્બલ નાખી દીધું છે આપણે, કેમ કે મરાઠા નેવી એક સમયની સૌથી સ્ટ્રોંગ નેવી હતી. નેક્સ્ટ, વધુ સારી બુદ્ધિ અને રાજદ્વારી. બુદ્ધિ કરતા રાજદ્વારી વધારે મેટર કરે, ડિપ્લોમેસી. એક ટાઈમ પર એ લોકો યુદ્ધ લડતા, બીજી ટાઈમ પર મિલિટરી ડિપ્લોમેસી બી કરતી હતી. આજે તમને મિલિટરી ડિપ્લોમેસી દેખાય છે, એ જમાનાથી કરતા હતા. યુદ્ધ દરમિયાન કોઈને પોતાની બાજુમાં કરી લેવું, કોઈને ઉલ્લુ બનાવીને હરાઈ દેવું, અને મિલિટરી ડિપ્લોમેસી કહેવાય. જેમ કે તમે મૂવી જોયું છે બાહુબલી, જોઈ છે ને, એમાં ઓલા પ્રાણીઓને મોકલી દે, મોટી આર્મી લાગે, એને મિલિટરી ડિપ્લોમેસી કહે. યુદ્ધમાં યુદ્ધ કૌશળ એ અંગ્રેજો પાસે જબરજસ્ત હતું આપણી સેના કરતા. જેમ કે પહેલું યુદ્ધ યાદ કરો, પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધમાં વરસાદ આવી શકે એના માટે અંગ્રેજો તૈયાર હતા. એને વરસાદ આવતા ટોપને ઢાંકી દીધી. સિરાજુદ્દૌલા ટેપ ખુલ્લી લઈને જતા રહ્યા. મિલિટરી ડિપ્લોમેસી જ નહોતી, આ લોકો પાસે હતી. રાઈટ? આ છે કોર્પોરેટ રાજ્યની સ્થિરતા. રાજ્ય સ્થિરતા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ભારતના રાજાઓ અત્યારે રાજા છે, કાલે દીકરો એને માન નાખશે, એનો ભાઈ એને માન નાખશે. રાજાની જ સ્થિરતા નથી તો આર્મીની ક્યાંથી રહેશે? અને અંગ્રેજોની એક કોર્પોરેટ સ્ટ્રક્ચર હતો. નો ડાઉટ સરકાર છે, પણ એક કોર્પોરેટ વ્યવસ્થા છે, એક વેલ એસ્ટાબ્લિશ્ડ વ્યવસ્થા, જ્યાં રાજા નથી એટલે અસ્થિરતા ભી નથી આવતી. જો કમાન્ડ સ્ટ્રોંગ હોય તો આર્મી એની જાતે સ્ટ્રોંગ થઈ જશે. અહીંયા તો ખબર પડી આર્મીને, મારા રાજા કાલ સુધી કોણ હતા, આજે કોણ છે, સવારે ઉઠીને પૂછવું પડે કે આજના રાજા કોણ છે. મુગલ 1707 થી 1720 ના વચ્ચે 9 રાજા બદલાઈ ગયા. સ્થિરતા જ નથી. દરરોજ સવારે ઉઠીને સૈનિક પૂછે છે આજે કયો રાજા છે, એનો આદેશ શું છે. અંગ્રેજો કોર્પોરેટ સ્ટ્રક્ચર એકદમ સ્ટેબલ, અને એટલે લડવામાં એમને કોઈ પાછળ ના કરી શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ ડિપ્લોમેસી, સોરી ફાઇનાન્શિયલ રિવોલ્યુશન. નિયમિત પગાર, વધારે પગાર, જે લોકોને અટ્રેક્ટ અને લોયલ રાખે છે. રાજદ્વારી તોડફોડ, ધ હિડન ડિપ્લોમેસી. આ ભી અંગ્રેજોના સૈન્ય ભાગનો એક મુખ્ય પ્રમાણ હતું, જેના કારણે અંગ્રેજો ભારતમાં ભારતીયોની સેના વધારે સજ્જ અને સ્ટ્રોંગ રહેવા છતાં પણ વિજયી અંગ્રેજો થયા. આ સ્ટ્રેટ ફોરવર્ડ તમારો આન્સર છે. આ પ્રશ્ન પૂછાયો હતો આઈ થિંક 250 શબ્દોમાં. જો દરેકમાં 3-3 લાઈન, ઇન્ટ્રો લખો. પહેલા ઇન્ટ્રોમાં શું લખશું? ક્વેશ્ચનને જસ્ટિફાઈ કરશો કે ભારતીય સેનામાં સંખ્યા વધારે હતી, આર્ટિલરી વધારે હતી, બધું વધારે હતું, આપણે ઇન્ટ્રોમાં લખશું. બોડીમાં છતાં પણ કેમ અંગ્રેજો જીત્યા? ઇન્ટ્રોના 40 વર્ડ, આમાં દરેકમાં 3-3 લાઈન, 30-30-30-30-30-30-30.
લગભગ 180 વર્ડ્સ આના અને 30-40 વર્ડ્સનો કન્ક્લુઝન. જે કન્ક્લુઝન કહેશે કે વેલ ડિસિપ્લિન્ડ, સ્ટેબલ એન્ડ વેલ ફંડેડ આર્મી જો હોય તો એ કોઈ બી મોટી આર્મી ઉપર વિજય મેળવી શકે છે. આ તમારું કન્ક્લુઝન થશે એક્ઝેક્ટલી 250 વર્ડ્સ. આ રીતે આન્સર્સ લખાય. ઓકે, અને આ ફેવરેટ ક્વેશ્ચન છે યુપીએસસી, રિપીટ કરીને પૂછ્યો છે. કેમ કે યુપીએસસી ખબર છે જ્યારે આવા પ્રશ્ન પૂછાશે વધારે ખાસ સ્ટુડન્ટ લખશે કે ભારતની આર્મી સજ્જ વધારે નહોતી, અંગ્રેજો પાસે સુપિરિયર બંદૂકો હતી, સુપિરિયર હથિયાર હતા. ક્વેશ્ચન આનું ઊંધું લખાવે છે તમારી પાસેથી. તમને કોઈ પૂછે કે અંગ્રેજો કેમ જીત્યા, તમે શું કહેશો? એના હથિયારો સુપિરિયર હતા, એની તોપો સુપિરિયર હતી. ક્વેશ્ચન એક્ઝેક્ટલી ઊંધું પૂછી રહ્યું છે. એના તો હથિયારો સુપિરિયર હતા, તોપો. તમે જ યાદ કરો ને, અફઘાન યુદ્ધમાં અફઘાનીઓની બંદૂકો 50 યાર્ડ સુધી મારી શકતી હતી, અંગ્રેજોની 25 યાર્ડ. એટલું તો તમને એટલું ડીપ ભણાવ્યું છે. દરેક નાની મોટી વસ્તુ ત્યાં ભણાવી છે. દરેક સેનાની સ્પેશિયાલિટી કરાવી છે, કઈ સેના કોની પાસે કેટલી હતી, કઈ સ્ટ્રોંગ હતી, કઈ નહીં. ટીપુના રોકેટમાં તમને અડધી કલાક ભણાવ્યું છે. કેમ કે ટીપુના રોકેટ કેટલા એડવાન્સ હતા. અંગ્રેજોના રોકેટ લાકડાના હતા, ટીપુના આયરન કેન હતું. અંગ્રેજો કરતા 4 ગણા વધારે. નોન સાઇટમાં જ્યાં દેખાતું નથી ત્યાં એને રોકેટ ફાયર કરી શકે. છતાં હારી જ ગયો ને અલ્ટિમેટલી. કેમ કે અંગ્રેજોમાં ડિસિપ્લિન, સેકન્ડ લાઇન ઓફ કમાન્ડ જબરજસ્ત હતી એની. ઇન્ડિયામાં શું હતું, ટીપુ સુલતાન જેવું રાજા ના મળે, નો ડાઉટ. પણ એના પછી યોદ્ધાઓનું નામ તો કોઈને ખબર નથી આપણને. કેમ કે યોદ્ધાઓ એના સેકન્ડ લાઇન ઓફ કમાન્ડમાં નથી. રાજાને જતા જ આર્મી ખતમ. અંગ્રેજોમાં એવું નહોતું. ગવર્નર જનરલ, પછી એક લાઇન ઓફ કમાન્ડ, પછી એક લાઇન ઓફ કમાન્ડ, એક સ્ટ્રિક્ટ લાઇન ઓફ કમાન્ડ નથી. આર્થિક રીતે સ્ટ્રોંગ હતા અંગ્રેજી કહી શકાય. બેટા એ તો આપણે ક્યારને લખી રહ્યા છીએ. ઓલરાઈટ, અહીં તમારી 2 નીતિઓ પતી ગઈ અને 6 વાગી ગયા. એક આપણે જોઈ મુલકી નીતિ, એક આપણે જોઈ પોલીસ નીતિ. બેને ડિટેલમાં આજે રિવિઝન કરીએ. એના દરેક પીવાયક્યુ અત્યારે બેસીને સોલ્વ કરી લઈએ. 10-12 મિનિટ છે તો કરી શકીએ, મેન્સના બી અને પ્રિલિમ્સના પણ. 2 કામ આપણે કરી લઈએ એટલે આ ટોપિક પતી જાય. કાલે આપણે જ્યુડિશિયલ અને પોલીસ કરી લેશું એટલે પૂરું પતી જશે. પછી આપણે રેવન્યુ ચાલુ કરી શકીએ. કાલે એક કામ કરીશ, 3 કલાક રાખીશ. 4 થી 5 માં પોલીસ અને જ્યુડિશિયલ પતાવી દેશું. 5 થી 7 માં આપણે રેવન્યુ સિસ્ટમની શરૂઆત કરીશું. આ વીકમાં મારી 2 રજા પડશે, મારે ઘરે જવું છે, થોડું કામ છે, લગ્નના દુનિયાભરના કામ ભેગા થયા છે એટલે. તો 2 દિવસ મારી રજા પડશે. 2 દિવસ તમને ટેસ્ટ કેવું કે આપણે ગોઠવી દેશું. ઓલરાઈટ, કાં તો ડેમો લેક્ચર છે સન્ડે. થેન્ક યુ વેરી મચ. ઓનલાઈન કોઈને કે પૂછવું હોય કે ઓફલાઈન તો પ્લીઝ આસ્ક. ચાલો, ક્વેશ્ચન્સ કોઈના નથી લાગતા મને. મોસ્ટ વેલકમ પ્રિયંકા, દિશા. ચલો પીવાયક્યુ ચાલો કરો, બેસો નહીં, હાલો અત્યારે બધું પતાઈને ઘરે જવું છે.